बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। श्री वल्लभाधीश की जय। श्री गिरिराज धरण की जय। श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री हरिराय जी महाप्रभु की जय। श्रीनाथ जी प्यारे की जय। श्री बाल कृष्ण लाल की जय। श्रीनाथ चरितामृत कथा के पूर्णाहुति के मंगल शुभ अवसर पर बस श्रीनाथ जी बाबा के चरणों के अंदर यही विनंती करें, हे प्रभु, इस भवसागर के अंदर मुझे तैराना हो तो तैराना, डुबाना हो तो डुबाना। सब कुछ आपके चरणारविंदों के अंदर हम समर्पित करते हैं। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાનમાં આયોજિત શ્રીનાથ ચરિતામૃત કથાની મંગલ પૂર્ણાહુતિ આજે થવા જઈ રહી છે। શ્રીનાથજી બાવાની અત્યંત કૃપાથી 7 દિવસ શ્રીનાથજી બાવાનો સથવારો પ્રાપ્ત થયો। ક્યાં 7 દિવસ વીતી ગયા એની ખબર ન પડી। ભગવાનની ભક્તિ કરતા કરતા જો ભક્તિના અંદર રસ જાગૃત થાય તો ક્યાં સમય જતું રહે છે એની ખબર પડતી નથી। પરંતુ જો ભગવાનની ભક્તિના અંદર રસ નહીં હોય तो आ क्यारे पूરું થશે એવો એક भाव प्रकट થાય છે। जिसमें रस होता है वहां समय कहां बीत जाता है उसकी पता नहीं चलता, पण जेमा रस નથી એમાં સમય વિતાવતા વાર લાગે છે। ભગવાન શ્રીનાથજીના ચરિત્રો એ ખૂબ સુંદર છે, મધુર છે, વિશાળ છે, ગહેરા છે। અને એ ચરિત્રોને જ્યારે હૃદયના અંદર ધારણ કરવામાં આવે નિશ્ચિત ભગવાન માટે ભક્તિ વધતી હોય છે। सम्यक आपति इति समाप्ति, जिसमें से कुछ प्राप्त किया जाए उसे हम समाप्ति कहते हैं। कई मेळवीने जવું, કંઈક પામીને જવું, છોડીને જવું એ સમાપ્તિ નથી, પણ લઈને જવું એ સમાપ્તિ છે। કથામાંથી ઘણા બધા લોકોને સારા વિચારો પ્રાપ્ત થાય। કથા શ્રવણ કરીએ, સત્સંગમાં જઈએ, પ્રવચનોમાં જઈએ, વ્યાખ્યાનોમાં જોઈએ અને કોઈ પણ જગ્યાએ આપણને સારા વિચારો મળે અને આપણા અંદર એક સારો વિચાર આવે એ બહુ સારી વાત છે। પરંતુ એ વિચાર જ્યાં સુધી આચરણમાં આવતો નથી, એક્શનમાં આવતો નથી, ત્યાં સુધી એ વિચાર તમારા જીવનમાં પણ સુગંધિત નથી બનતો અને બીજાના જીવનને પણ સુગંધિત કરી શકતો નથી। કોઈ પણ સુંદર ફૂલ હોય, એ ફૂલને તમે દૂરથી નિહાળો તો તમારી બુદ્ધિ એને એપ્રિશિએટ કરે, વાહ કેટલું સરસ ફ્લાવર છે। પરંતુ એ ફૂલના અંદર જો સુગંધ હોય અને જ્યારે તમને એમાંથી સુગંધ પ્રાપ્ત થાય છે ત્યારે તમારી બુદ્ધિ અને હૃદય બંને એને એપ્રિશિએટ કરે છે। વ્યક્તિના અંદર જ્યારે સારા વિચાર આવે છે ત્યારે વ્યક્તિની બુદ્ધિ એને એપ્રિશિએટ કરે છે, વાહ આ વ્યક્તિના કેટલા સારા વિચારો છે, કેટલા સારા થોટ્સ છે। પરંતુ એ જ વિચાર જ્યારે એના જીવનના અંદર એક્શનમાં આવે છે, આચરણમાં આવે છે, ત્યારે આપણી બુદ્ધિ અને હૃદય બંને એને એપ્રિશિએટ કરે છે અને એના અંદર એ પુષ્પની સુગંધ, એ વિચારોની, આચરણની સુગંધ એ બીજાના જીવનને પણ પ્રેરણા આપતું હોય છે, બીજાને પણ સુગંધિત બનાવતું હોય છે। हमारा जीवन ऐसा बने जो दूसरों के लिए भी प्रेरणादायी बने।
लेकिन कब हम किसी को प्रेरणा दे सकते हैं? विचारों के माध्यम से नहीं, लेकिन अपने आचरण के माध्यम से ही हम दूसरे के जीवन के अंदर कोई न कोई प्रेरणा संस्थापित कर सकते हैं। इसलिए संस्कार का संबंध विचार के साथ नहीं है, संस्कार का संबंध आचरण के साथ है। સંસ્કારના રૂપમાં તમે વિચાર નથી આપતા. સંસ્કાર is something which is coming out from the impressions which has been created through your own actions. પહેલા થોટ છે, એક વિચાર આવ્યો, પછી એ વિચારને જ્યારે બુદ્ધિ દ્વારા નિર્ણય લેવામાં આવે છે ત્યારે it becomes an action. એ એક્શન જ્યારે પરફોર્મ થાય છે પછી એની ઇમ્પ્રેશન તમારા માઇન્ડમાં સ્ટોર થાય છે. એની ઇમ્પ્રેશન જ્યારે તમારા માઇન્ડમાં સ્ટોર થાય છે પછી ફરી એના આધાર પર તમને વિચાર આવે છે, ફરી એ વિચાર, એ નિર્ણય લેવાય છે, એનું એક્શન થાય છે, એની ઇમ્પ્રેશન સ્ટોર થાય છે. અગેન અ થોટ કમ્સ. એક્શન્સ થી ભરાયેલી જે ઇમ્પ્રેશન્સ છે એનું જ નામ હેબિટ છે. એટલે મનોવિજ્ઞાન કહે છે 21 times if you repeat certain things intentionally or unintentionally, that becomes your habit. કોઈ પણ વસ્તુને તમે 21 વાર રિપીટ કરો એ તમારો સ્વભાવ બની જશે, કારણ કે પછી એની ઇમ્પ્રેશન સ્ટોર થઈ છે અને એમાંથી તમને વિચાર આવે છે. એક્શન માંથી ઇમ્પ્રેશન છે, એમાંથી વિચાર છે. ઘણીવાર પ્રશ્ન થાય ને આપણને વિચારો કઈ રીતે આવતા હોય છે? ફ્રોમ વેર ધ થોટ કમ્સ. તો આ થોટ કઈ રીતે આપણા અંદર આવે છે, કઈ રીતે આપણો સ્વભાવ બને છે, નેચર બને છે? તેના ઘણા બધા કારણો છે, ઘણા બધી વસ્તુ એમાં ભેગી થાય છે. પૂર્વજન્મના સંસ્કારો. આપણે ગયા જન્મમાં કોણ હતા વી ડોન્ટ નો, પણ હિન્દુ ધર્મ બિલીવ્સ ઇન પાસ્ટ લાઈફ્સ. ગયા જન્મના અંદર આપણે કોણ હતા આપણને ખબર નથી, પણ ગયા જન્મના ઘણી બધી વસ્તુઓ આ જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. કારણ કે આપણું જ્યારે શરીર છૂટે છે, આપણે મરીએ છીએ, ત્યારે શરીરમાંથી આત્મા તો બહાર નીકળે છે, પરંતુ આત્મા સાથે 4 તત્વ બહાર નીકળે છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને જ આપણે અંતઃકરણ કહીએ છીએ. તો અંતઃકરણના અંદર 4 તત્વ છે. તો આપણે શરીર છોડીએ છીએ, પણ શરીરના સાથે બુદ્ધિ નથી છૂટતી, મન નથી છૂટતું, ચિત્ત નથી છૂટતું, અહંકાર નથી છૂટતું. અહંકાર ઇઝ યોર ઓન એક્ઝિસ્ટન્સ. આઈ એમ સમથિંગ, આઈ એમ ધ સોલ. તો એ અહંકાર અત્યાર સુધી શરીરના અંદર હતું, આઈ એમ ધ બોડી. બટ વેન યુ લીવ ધ બોડી, ત્યારે એ અહંકાર તમારા આત્મા સાથે જોડાય છે. મારું એક્ઝિસ્ટન્સ, મન, બુદ્ધિ, ચિત્ત એ પણ આત્મા સાથે બહાર નીકળે છે. તમે ગયા જન્મના અંદર કેટલા કર્મો કર્યા તમારા શરીરના માધ્યમથી, એ બધું જ તમારા અંતઃકરણના અંદર સ્ટોર થાય છે. પછી જ્યારે ભગવાન આપણને આવતું જન્મ આપે છે, ત્યારે આવતા જન્મના અંદર એ જ ગયા જન્મની બુદ્ધિ, એ જ ગયા જન્મનું મન, એ જ ચિત્ત, એ જ અહંકાર એ કેરી ફોરવર્ડ થાય છે. એને આપણે કહીએ છીએ પૂર્વ જન્મના સંસ્કાર. આ જન્મના અંદર કોઈ બહુ મોટો ગવૈયો હોય, બહુ સારું ગાતો હોય, તો આવતા જન્મના અંદર એને નેચરલી ગોડ ગિફ્ટના રૂપે એક ગાવાનું ટેલેન્ટ મળશે, કારણ કે ગયા જન્મની ઇમ્પ્રેશન્સ લઈને આવ્યો છે. આ જન્મમાં કોઈ બહુ મોટો એક્ટર હોય તો નેક્સ્ટ બર્થના અંદર એને નેચરલી એક્ટિંગનો ટેલેન્ટ બાય બર્થ મળશે, કારણ કે ગયા જન્મમાં એ ખૂબ સારો એક્ટર હતો. તો ગયા જન્મની સુગંધને પણ આપણે આ જન્મમાં લાવીએ છીએ. એટલે ઘણીવાર તમે નાના ટાબરિયાઓને જુઓ, એવા નાના નાના ડાન્સ કરતા હોય, નાના નાના ગાતા હોય, ડ્રોઈંગ કરતા હોય, બોલતા હોય, એ ઘણું બધું ગયા જન્મનું પણ આવે છે. તો એક વિચાર આવે છે પૂર્વજન્મના સંસ્કારના આધાર પર. જન્મ અને મૃત્યુ આ બંનેમાં પૂર્વજન્મના સંસ્કાર છે. જન્મતાના સાથે નાનું બાળક માતાનું દૂધ પીવા લાગે છે. એને કોઈ શીખવાડતું નથી, એને કોઈ ટ્રેનિંગ આપવામાં આવતી નથી.
પરંતુ ગયા જન્મના અંદર ઘણી માતાઓનું દૂધ પી ચૂક્યો છે, એના સબકોન્શિયસના અંદર આજે પણ એ સંસ્કાર છે, એટલે જન્મજાત જન્મ્યા પછી તરત એ માનું દૂધ પીવા લાગે છે. આજે પણ આપણા મનમાં ક્યાંક ને ક્યાંક મૃત્યુનો ભય છે, ડર હે ઉસકા. ભલે કેટલોય માણસ કેટલોય બોલતો હોય મને મૃત્યુથી ભય નથી લાગતો, એ બોલવા ખાतिर તો ઘણું બધું આપણે બોલતા હોઈએ, પરંતુ ખરેખર ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસમાં મૃત્યુનો ભય છે. એ મૃત્યુનું સ્મરણ કરીને આમ આપણને હેપીનેસ નથી મળતી. એ કોઈને ગમતું નથી મૃત્યુ, મરના કિસકો પસંદ હૈ. પણ એ ભય કેમ છે આપણા અંદર? કારણ કે ગયા જન્મોના અંદર આપણે ઘણીવાર મરી ચૂક્યા છે, અને ધર્મશાસ્ત્ર કહે છે કે તમે જ્યારે મરો છો, તમારા શરીરમાંથી આત્મા બહાર નીકળે છે, ત્યારે 100 સ્કોર્પિયો એક સાથે આવીને તમને ડંખ મારે એટલો કષ્ટ આપણને થાય છે જ્યારે શરીરમાંથી આત્મા એ બહાર નીકળે છે. આ કષ્ટને આપણે પૂર્વજન્મના અંદર ભોગવી ચૂક્યા છે, એટલે આ જન્મના અંદર પણ મૃત્યુનું ક્યાંક ને ક્યાંક કષ્ટ છે, ભય છે. ये पूर्वजन्म से आता है. બીજું, સંસ્કાર એ તમારા માતા પિતાને એન્સેસ્ટર્સ માંથી આવે છે. તમારો માતાનો કેવો નેચર છે, તમારા પિતાનો કેવો નેચર છે, એમાંથી પણ તમારા બ્લડમાં એના સંસ્કાર આવ્યા. બાળક જ્યારે પેટમાં હોય ત્યારે કઈ રીતે માતા એની પરવરિશ કરે છે. જો પેટમાં બાળક હોય અને ખૂબ સુંદર કથાનું શ્રવણ થયું હોય, ભજન કીર્તન થયા હોય, મન એનું શાંત હોય, પોઝિટિવ હોય, કોન્ફિડન્ટ હોય, ફિયરલેસ હોય, બહુ ઝઘડાવાળું મન ના હોય, ક્રોધ ના થયો હોય, ઈર્ષા ના હોય, દ્વેષ ના હોય, તો આ બધા જ વિચારો એ બાળકના અંદર આવે છે, કારણ કે વિચારોનું કનેક્શન એ બાળકના સબકોન્શિયસ સાથે છે. તો માતા એ 9 મહિના કઈ રીતે એની પરવરિશ એના પેટના અંદર કઈ રીતે એને સુંદર વાઇબ્રેશન્સ આપે છે, એના આધાર પર પણ એના અંદર એ વિચારો આવે છે. પ્રહલાદજીને ગર્ભ સંસ્કાર મળ્યા હતા, એટલે જ હિરણ્યકશિપુના ત્યાં, રાક્ષસના ત્યાં એ ભક્ત પ્રહલાદનું જન્મ થયું. કારણ કે હિરણ્યકશિપુની પત્ની કયાધુ એને ખૂબ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું જાપ કર્યું, અને એના વાઇબ્રેશન્સ એના છોકરામાં આવ્યા. એ છોકરો ભક્ત બની ગયો. જન્મ્યા સાથે પછી કઈ રીતે એની પરવરિશ કરવામાં આવે, એને સંસ્કાર આપવામાં આવે, એના આધાર પર પણ એનો સ્વભાવ બનતો હોય છે. ઘણી બધી વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે વ્યક્તિના અંદર વિચાર આવે, પછી ધીરે ધીરે વ્યક્તિ મોટો થતો જાય, એના પોતાના અનુભવો થાય, અને પોતાના એક્સપિરિયન્સીસના આધાર પર એ લાઈફને જોતો હોય, પોતાના પરસેપ્શન પ્રમાણે લાઈફને જોતો હોય, પોતાના નોલેજ અને ધારણા પ્રમાણે એ લાઈફને જોતો હોય. પછી આવા કોઈક સત્સંગના અંદર આવે, આવી કોઈ કથા શ્રવણના અંદર આવે, આવા કોઈ વ્યાખ્યાનના અંદર આવે, અને 7 દિવસ સુધી જ્યારે આવા જ કોઈ વ્યાખ્યાનના અંદર બેસીને, આવા જ કોઈ કથાના અંદર બેસીને જ્યારે મનને 7 દિવસ સુધી ડૂબોળવામાં આવે છે ભક્તિના સાગરના અંદર, ત્યારે મનમાંથી ઘણી બધી ખરાબીઓ બહાર જતી રહેતી હોય છે, ઘણા બધા વિકારો બહાર જતા રહેતા હોય છે. એ મન એ સત્સંગથી સુગંધિત બનતો હોય છે, સારા વિચારથી સુગંધિત બનતો હોય છે, ઘણા બધાના સ્વભાવને પણ પરિવર્તન કરનારું બનતું હોય છે, જો એને રસપૂર્વક એ કથાનું શ્રવણ કર્યું હોય. એટલે એક વસ્તુ પણ જો અહીંયાથી લઈને જાઓ તો એક તત્વ પણ તમારા જીવનને કલ્યાણકારી બનાવશે. कुछ नहीं तो एक बूंद भी यहां से लेकर जाना. सम्यक आपती इति समाप्ति. આ તો 7 દિવસની કથાની પૂર્ણાહુતિ છે, પણ આપણા જીવનના અંદર ક્યાંક ને ક્યાંક આપણા સમયની પણ પૂર્ણાહુતિ થતી હોય છે. 70, 80 કે 90 કે 100 વર્ષનું આપણું જીવન છે. આજે નહીં તો કાલે આપણા જીવનની પણ પૂર્ણાહુતિ થાય છે, આપણો સમય પણ સમાપ્ત થાય છે. એક જણાએ પૂછીએ, જીવન ક્યાં है? ये जीवन एक पहली है या ये जीवन एक रहस्य है? આ જીવન શું છે? ત્યારે ઉત્તર મળ્યો કે જીવન એક એવી પહેલી છે જે ક્યારે પણ સુલચતી નથી.
ये ऐसी पहेली है वो कभी भी सुलझती नहीं है. तो જે પહેલી સુલझे નહીં એને પહેલી ન કહેવાય, એને રહસ્ય કહેવાય. આ જીવન એક બહુ મોટું સિક્રેટ છે, આ એક બહુ મોટું રહસ્ય છે. કાલે તમારા સાથે શું થવાનું છે તમને ખબર નથી. ગયા જન્મમાં આપણે કોણ હતા આપણને ખબર નથી. ભવિષ્યમાં આપણા સાથે કઈ ઘટના ઘટિત થવાની છે આપણને ખબર નથી. એટલે જ તો કીધું આ જીવન એક રહસ્ય છે. हमें कुछ पता नहीं हमारे साथ क्या होने वाला है या क्या हो सकता है. એટલે જ કહેવામાં આવ્યું કે આ જીવન રૂપી ભવસાગરના અંદર જો મનના અંદર ભગવાનનો આશ્રય દ્રઢ હોય, મનના અંદર ભગવાનનો વિશ્વાસ દ્રઢ હોય, મનને નિત્ય સત્સંગ અને સેવા પ્રદાન કરેલી હોય, તો આ ભવસાગરના અંદર ક્યારે પણ મન એ વિચલિત બનતું નથી. એ કોઈ પણ પરિસ્થિતિ કે ચુનૌતીનો સામનો કરવા માટે તત્પર હોય છે. જીવનના અંદર જિંદગી શું લઈને આવે છે આપણને ખબર નથી, પરંતુ આ જીવનનું ઇમ્પોર્ટન્સ સમજવું પડશે, મહત્વ સમજવું પડશે, તો જ આ જીવનના સમયનો સદુપયોગ થઈ શકશે. નહીં તો એમને એમ સમય વ્યતીત થઈ જશે અને આપણને ખબર પણ નહીં પડે ક્યારે મોત આવી જશે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિતિંતયતિ કોશ ગતે દ્વિરેફે આ હંત હંત નલિનિંગજૌ જહારે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. એક ભમરો એક કમળના અંદર સમાયેલો છે. ચારે બાજુ ફૂલ ઉપર રસ ચૂસી ચૂસીને ભમરો અંતમાં કમળના અંદર આવીને બંધ થઈ જાય અને બંધ થયેલો ભમરો વિચાર કરે છે, અત્યારે રાત પડી છે, કાલે સવાર પડશે, સૂરજની એક કિરણ આ કમળ પર પડશે, કમળ ઓટોમેટિક ખુલશે, હું ઓટોમેટિક ઉડીશ. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. એ ભમરો ચાહે તો કમળને ચીરીને બહાર નીકળી શકે છે, પણ નીકળી શકતો નથી, કારણ કે એ કમળના અંદરને એટલી મીઠી મીઠી સુગંધ મળે છે, શાંતિ મળે છે, ઉષ્મા મળે છે કે એને નીકળવું નથી. બસ કલ બસ કલ બસ કલ બસ કલ કરતા 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 એનો કાળ આવી જતો હોય છે. વિચારતો હોય છે રાત્રિ સમાપ્ત થાય અને સવાર પડે ને હું ઉડું, પણ એ જ વખતે વિચારોના અંદર અડધી રાત્રિએ હાથીનો સમૂહ આવે છે અને એક હાથીનો પગ એ કમળના ઉપર પડે છે અને ત્યાં ને ત્યાં જ ભમરો અચ્યુતમ કેશવમ, ત્યાં ને ત્યાં એનું મૃત્યુ થતો હોય છે. કાલ 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 કરતા એ વ્યક્તિનો કાળ આવી જતો હોય છે. આ જીવનનો સમય બહુ જલ્દી વ્યતીત થતો હોય છે અને વ્યક્તિએ કાલ કાલ કાલની મુદત પાડતા પાડતા એમને એમ જીવનને સમાપ્ત કરી નાખતો હોય છે. અને પછી પ્રશ્ન કરીએ, આ જીવનની સમાપ્તિમાંથી મને શું પ્રાપ્તિ થઈ? પૂછના अपने आप को, मुझे क्या मिला? એક વાર એક જગ્યાએ જવાનું થયું અને જ્યારે જવાનું થયું ઘરમાં પ્રવેશ થયો. બહુ સરસ ઘર હતું, વેલ ફર્નિશ્ડ, વેલ ઓર્ગેનાઇઝડ, વેરી નાઇસ ઇન્ટિરિયર, ડેકોરેટેડ, સ્વચ્છ, ક્લીન. એટલે મેં વખાણ કર્યા, તમારું ઘર બહુ સારું. એટલે પેલા બેનજી બોલ્યા, આઈ એમ અ લેડી ઓફ પરફેક્શન. પછી અંદર બેઠો, એકાદ કલાક સત્સંગ થયું, વળી પાછી કંઈક વાત નીકળી, પાછું મેં એપ્રિશિએટ કર્યું, તમારું આ બહુ સારું છે, આઈ એમ અ લેડી ઓફ પરફેક્શન. બીજી કંઈક પાછી વાત નીકળી, ફરી મેં કંઈક કીધું, ત્રીજો, આઈ એમ અ લેડી ઓફ પરફેક્શન. હું જ્યારે જ્યારે કંઈક વખાણ કરું સામે એક જ ઉત્તર આવે, આઈ એમ અ લેડી ઓફ પરફેક્શન, લેડી ઓફ પરફેક્શન, લેડી ઓફ પરફેક્શન. પછી મને બધે પગલા પાડવા લઈ ગયા, તો એક એક ડગલા ડગલા ભરીનું પગલા પાડવા ગયો. બધા રૂમ બહુ સ્વચ્છ, ઓર્ગેનાઇઝડ, નાઇસલી ડેકોરેટેડ, કલર કોમ્બિનેશન ખૂબ સારા. એક રૂમ હતો
એમાં એક બહુ મોટી બેગ હતી, બહુ બધા ડૂચા ભરેલા, ડૂચા ઓવરફ્લો થઈને બહાર નીકળ્યા. એટલે મેં પૂછ્યું, મિસિસ લેડી ઓફ પરફેક્શન, why I am seeing this imperfection? મને કે પાછું, I am a lady of perfection. મેં કીધું ડૂચા કેમ ભર્યા છે આટલા બધા, અને બેગ ખુલી કેમ છે? મને કે આપ સમજ્યા નહીં, મારે 1 વીક પછી વ્રજયાત્રામાં જવાનું છે, અને 1 વીક પછી મારે વ્રજયાત્રામાં જવાનું હોય એટલે આઈ એમ અ લેડી ઓફ પરફેક્શન. હું જ્યારે કોઈ પણ યાત્રામાં જાઉં અને કઈ વસ્તુ ભૂલી જાઉં પછી ત્યાં મને તકલીફ પડે, આપદા પડે, એટલે મારો એક નેચર કે 1 વીક પહેલા બેગ ખુલ્લી મૂકી દઉં, જતા આવતા જે યાદ આવે નાખતી જાઉં. આઈ એમ અ લેડી ઓફ પરફેક્શન. મેં કીધું આ તમારા પાસે શીખવા જેવું છે, તો તમારે કથાના પહેલા દાડે ઉદઘાટન પછી બેગ ખુલ્લી મૂકી દેવાની, એટલે પૂર્ણાવધિ સુધી કઈ રહી જ ના જાય. અમારું કઈ ને કોઈ છૂટી જ જતું હોય ઇધર ઉધર. પછી મેં કીધું તમે આ 7 દિવસ પછીની યાત્રાની તો બહુ સરસ તૈયારી કરી, અને એ યાત્રાથી તમારું ચોક્કસ સુંદર કલ્યાણ થશે, પણ તમે મહાયાત્રાની કોઈ તૈયારી કરી? મન કે એ કઈ? મેં કીધું 80 વર્ષ પછી કરવાની છે, એ યાત્રાની કોઈ તૈયારી કરી? ઘણી બધી આપણે લૌકિક યાત્રાઓ કરીએ, અલૌકિક યાત્રાઓ કરીએ, પરંતુ આપણા જીવનની જે મહાયાત્રા છે એ સૌથી મોટી યાત્રા છે, અને એ યાત્રા મૃત્યુ પછીની યાત્રા છે. મરને કે બાદ કી યાત્રા वो बहुत बड़ी यात्रा है. અને એ યાત્રાના અંદર જે આ જગતના અંદર આપણા દ્વારા કરેલા એ સુંદર સત્કર્મો, પરમાત્માની ભક્તિ, એ આપણા સાથે ઉપર આવે છે. પછી મેં કીધું કે તમે તો વ્રજમાં જાઓ છો એટલે બધું તમારા સાથે આવવાનું જ છે. એ કે ના ના, હું તો ખાલી ગાઈડના જેમ જોવા જાઉં છું, શું છે વ્રજ, પરિક્રમા કરવા. ના બાપા, ચલાય ના આટલું બધું, હું તો જોવા જાઉં છું કે શું છે વ્રજમાં. એકે વાર ગઈ નથી, જોવા જાઉં છું. પરિક્રમા કે ના, મારાથી ન ચલાય, પગમાં છાલા પડી જાય. महायात्रा वो बहुत लंबी यात्रा है. मृत्यु के बाद का जीवन वो बहुत लंबा है. વ્યક્તિને જે આ સમય આપવામાં આવ્યો છે ભગવાન દ્વારા, એક બહુ મોટી ભેટ છે, એ ભગવાનની એક બહુ મોટી દેન છે. એ સમયનો સદુપયોગ થવો જોઈએ. વિચાર કરો, ભગવાને આપણને કેટલી બધી વસ્તુ ફ્રીમાં આપી. હાર્ટ ફ્રીમાં આપ્યું, લીવર ફ્રીમાં આપ્યું, કિડની ફ્રીમાં આપી. એવી કોઈ વ્યવસ્થા હોતી કે જન્મ્યા પછી આ બધું ખરીદવાનું હોતે તો કેટલું બધું મોંઘું પડતું. આ બધું બગડે ત્યારે ખબર પડે કેટલું કોસ્ટલી છે. તો મફતિયું મળી ગયું છે એટલે વેલ્યુ નથી. પૂછો એ લોકોને જેના પાસે આંખ નથી, જેના પાસે પગ નથી, જેના પાસે કોઈને કોઈ ડિફેક્ટ છે ભાઈ જીવનના અંદર, પૂછો ઉન લોકો કો કે એમના જીવનના અંદર ઇન્દ્રિયોની કેટલી મહત્તા છે. એક વસ્તુ યાદ રાખજો, તમારા બેંક બેલેન્સના અંદર કરોડો રૂપિયા પડ્યા હશે, પણ જો તમારા પાસે આંખ નહીં હોય ને તો એ કરોડો રૂપિયા એ તમારા પાસે ધૂળ બરાબર છે. તમારા પાસે કેટલા પણ પૈસા હોય પણ તમારા જીવનના અંદર કોઈક અંગમાં ખરાબી થઈ જાય છે, તમને ક્યાંક ને ક્યાંક એનો અફસોસ રહેતો હોય છે. આ જીવનના અંદર તમારા હાથ પગ જો સલામત હોય તો સૌથી પહેલા ઉઠીને ભગવાનનો આભાર માનજો. હે ભગવાન, मैं तुम्हारा बहुत आभारी हूं कि तुम्हारी कृपा से आज मैं सलामत हूं. પણ ન હોય તો પણ આભાર માનજો, કેમ કે ભગવાન કોઈના પાસે કઈ લે છે તો કંઈક આપી પણ દેતા હોય છે. कुछ देते हैं उसको लेने के बाद. મેં ઘણા બધા એવા લોકો જોયા છે જેમના ઘણીવાર પગ નથી હોતા પણ બહુ સરસ ભગવાન એમને બુદ્ધિ આપતા હોય છે. દે આર સો ક્રિએટિવ, સો ગુડ ઇન સ્પીકિંગ. ઘણા પાસે આંખ નથી હોતી તો એમના પાસે સિક્સ્થ સેન્સ ભગવાન સારું આપે છે. ઘણા લોકો મંદ બુદ્ધિ ના હોય છે પણ એ લોકોનું હૃદય એટલું શુદ્ધ હોય છે કે ભગવાન એમને છેલ્લું જીવન આપતા હોય છે. તમને ખબર છે, આપણા પણ કદાચ લાસ્ટ બર્થના અંદર ભગવાન આપણને બહુ શારીરિક કષ્ટ આપશે. એમને માની લેતા કે જે લોકોને શરીરને કષ્ટ પડે છે એ બધા બિચારા ભોગવી રહ્યા છે ને બધું છે, ઠીક છે,
પરંતુ એ ભોગવે છે તો શારીરિક રીતે ભોગવી રહ્યા છે, એ લૌકિક રીતે ખરાબ છે, પણ અલૌકિક રીતે બહુ સારું છે. મેં ઘણા બધા લોકો એવા જોયા છે કે આખું જીવન ભક્તિ કરી હોય અને જીવનના 5 થી 7 થી 10 છેલ્લા વર્ષો બેડ રેસ્ટ પર ગુજારતા હોય છે. ભગવાન ઉनको बहुत कष्ट देते हैं. સજ્જનોને ઘણીવાર શારીરિક કષ્ટ મળતું હોય છે, પણ ગભરાશો નહીં. જન્મ જન્મના બધી જ વસ્તુઓ ભગવાન તમારા પાસે ભોગાવી દે છે. ये तेरा आखिरी जन्म है, मैं तुझे अपने धाम तक ले जाना चाहता हूं, भुक्ति ले. આંખ નથી આપતા ઘણા લોકોને ભગવાન. ભગવાન એને કહે છે કે આંખ છે તો મોહ છે, આંખ છે તો આકર્ષણ છે, આંખ છે તો મમતા છે, આંખ છે તો તમારા અંદર અટેચમેન્ટ છે. આંખ જ નથી, તમને કોનો મોહ થશે, કોનું આકર્ષણ થશે? ભગવાન કહે છે જા હું તને છેલ્લો જન્મ આપું છું, તને આંખ નથી આપતો. એવા લોકોનું હૃદય બહુ શુદ્ધ હોય છે. મંદ બુદ્ધિના લોકોને તમે જુઓ, બહુ પ્યોર હાર્ટ હોય છે. એમના મનમાં કોઈના માટે દ્વેષ જ નથી હોતો, કોઈના માટે ઈર્ષા નથી હોતી. દે આર સો ગુડ વિથ ધેર હાર્ટ. ભગવાન કહે છે લાસ્ટ બર્થ છે તારું, ભોગવી લે તું આને. છેલ્લા જીવનના અંદર ભગવાન આપણને બહુ કષ્ટ આપે છે, પણ યાદ રાખજો, કંઈક લેશે તો કંઈક આપવા માટે લે છે. કંઈક કષ્ટ આપશે, કંઈક આપવા માટે લે છે. કંઈક ડિટેચમેન્ટ આપશે, પણ એમાં પણ કંઈક આપવા માટે આપતા હોય છે. એટલે જ કહેવામાં આવ્યું આ સંસાર બહુ ડેન્જરસ છે. અટેચમેન્ટ રાખજો, પરંતુ ભગવાનની ભક્તિ હશે જીવનમાં તો એ અટેચમેન્ટના અંદર પણ ક્યાંક ને ક્યાંક ડિટેચમેન્ટનો અનુભવ થશે. બહુ અઘરું છે આ ભાઈ. આ તો એના જેવી વાત થઈ કે તમે સાગરમાં ડૂબકી લગાડવા જાઓ અને ભીંજાઓ નહીં. આપણે કહીએ કે સંસારના અંદર અમે રહીએ, કર્મ કરીએ, કોઈને પ્રેમ કરીએ, તો અટેચમેન્ટ તો થવાનું જ છે ને. તમે એવું કેવી રીતે કહી શકો કે અટેચમેન્ટ હોઈને પણ યુ આર ડિટેચ્ડ? ભક્તિ માર્ગના અંદર એ સંભવ છે. બીંગ અટેચ્ડ યુ કેન બી ડિટેચ્ડ. માણસ કોઈ પણ કામ કરે ને એટલે એને એક્સપેક્ટેશન થાય, આનું મને ફળ મળે, અને આ ફળની એક્સપેક્ટેશન છે ને એ જ તમને દુખી કરે છે. હું ઘણી બધી વાર કહેતા હોઉં, ઘણી વાર વૃદ્ધાશ્રમના અંદર મારે જવાનું થતું હોય. ઘણા બધા વૃદ્ધાશ્રમોમાં હું ગયો. એક વૃદ્ધાશ્રમમાં મને યાદ છે, એક 80 વર્ષના એક પુરુષ મને કહેવા લાગ્યા, બહુ પ્રસન્ન હતા, બહુ ખુશ હતા. એમની આંખોના અંદર એક તેજ વિદ્યમાન હતું. મને કે મારા છોકરાઓએ મને તરછોડ્યો, પણ જે હું બહુ સુખી છું. મારા છોકરાઓનો ખૂબ આશીર્વાદ આપું છું, હું બહુ પ્રસન્ન છું. મેં કીધું તમે પહેલા મને આવા વૃદ્ધ મળ્યા કે છોકરાઓએ તમને તરછોડ્યા, એમને તમને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂક્યા, અને તમને એમના માટે કોઈ ઈર્ષા નથી, કોઈ દ્વેષ નથી, કોઈ તમારા હૃદયના અંદર ખરાબી નથી. તમે આશીર્વાદ આપો છો એને બહુ સરસ વાત કરી, મારા હૃદયને સ્પર્શી. મને કે જે મેં મારી ગેમ રમી લીધી છે, मैंने मेरी गेम खेल ली है. હવે છોકરાઓની વાડી છે, લોકો પોતાના જીવનના અંદર જીવનની લાઈફને ગેમને રમી રહ્યા છે. મને વૃદ્ધે બહુ સરસ વાત કરી, જે હું લાઈફને ગેમ તરીકે લઉં છું. હું જ્યારે રમવાનો હતો, મારું સંસાર ચાલતું હતું, પિચ પર હતો, હું બહુ સારું રમ્યો. મારા છોકરા થયા, એ છોકરાઓને મેં ખૂબ સારું એજ્યુકેશન આપ્યું, ખૂબ સારી રીતે એમની પરવરિશ કરી, ખૂબ સુંદર રીતે એમને મેં સાચવ્યા, એમને જે જોઈતું હતું આપ્યું. હું જ્યારે ક્રીઝ પર હતો, હું બહુ સરસ રમ્યો, અને મને એનો બહુ સારો એहसास છે कि मैं बहुत अच्छा खेला इस जीवन के अंदर. मैंने बस दिया दिया और दिया. बच्चों को बहुत खुशियां दी मैंने. લગ્ન કર્યા એમના, અને લગ્ન થઈ ગયા એટલે માતા પિતાની એક જવાબદારી બહુ મોટી પૂરી થાય કે છોકરા કે દીકરીના લગ્ન થઈ ગયા, રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ. બસ मैंने मेरी गेम खेल ली है. અને રમ્યા પછી હું પેવેલિયનમાં પહોંચી ગયો છું. હવે મારા છોકરાઓએ રમવાનું છે. તમે સેન્ચુરી મારીને પેવેલિયનમાં બેસી જાઓ, પછી તમારા ટીમના પ્લેયર કોઈ 0 પર આઉટ થાય કે 10 રન પર આઉટ થાય, તમે તો એમના માટે સારી વિશ જ રાખો છો કે આ પણ સારું રમે, ટીમને જીતાડે, પણ કદાચ 0 પર આઉટ થઈ જતા હો, પણ तुमने तुम्हारी गेम खेल ली है. You have played your role in your life and your conscience is clear that you have given happiness
ટુ યોર ઓન ફેમિલી. હા, નિશ્ચિત પછી એ છોકરાઓ ઉપર છે કે એ કેવું વળતર આપે છે, પણ એ વળતરને જો એક્સપેક્ટ કરશો તો જીવનના અંદર 70 કે 80 વર્ષની ઉંમરમાં પણ ક્યારે પણ તમે સુખી નહીં થઈ શકો. તમે તમારી ગેમને પ્લે કરો, છોકરાઓને સંસ્કાર સારા આપો, છેક સુધી સંસ્કાર સારા આપજો, સારી વસ્તુ શીખવાડજો. બધું જ કર્યા પછી પણ જો તમારા છોકરાએ તમારા સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી, તમારા એક્સપેક્ટેશન પ્રમાણે ચાલતા નથી, તો એને છોડી દો. તમે લીવ ઇટ એઝ ઇટ ઇઝ. પહેલા તો એક્સપેક્ટેશન ઊભી જે થઈ ને, મેં આના માટે આટલું કર્યું એટલે આએ પણ મારા માટે આટલું કરવું જ પડશે, આ રીતે જે બુદ્ધિના અંદર આપણે જે જડતા ઊભી કરી છે, અને એ જડતા પછી 70-80 વર્ષના અંદર એ જડતા આપણને દુઃખી કરતી હોય છે, અને છેલ્લા સમયે આપણે શાંતિનું જીવન જીવી શકતા નથી, કારણ કે વળતર નથી મળ્યું. આપણે આપણી ગેમ પ્લે કર્યા પછી બહુ જ વળતરની એક્સપેક્ટેશન રાખીએ છીએ, એટલે ક્યાંક ને ક્યાંક મન આપણું શાંત નથી રહી શકતું. આ અટેચમેન્ટ અતિશય જ્યારે આગળ વધતું હોય છે, પછી એમાં એક્સપેક્ટેશન વધે છે, અને ફૂલફિલ ન થતા દુઃખ થાય છે. એ વૃદ્ધે મને કીધું, મેને મેરી ગેમ ખેલી હૈ. આ મારા વિચાર તમને નથી આપતો, આ વૃદ્ધના વિચારો કહું છું, જેને અનુભવ કર્યો છે કે જીવનના અંદર જ્યારે તરછોડાઈ જાય છે માતા પિતા છોકરાઓ દ્વારા, ત્યારે એને શું અનુભૂતિ થતી હોય છે. કારણ કે એ જગ્યા પર આપણે આપણા જાતને મૂકીએ ત્યારે ખબર પડે કે આવું ફિલિંગ આવે કે ના આવે. પ્રવચનના અંદર કે કથાના અંદર તમે બોલો ઉપદેશના રૂપમાં એ અલગ વસ્તુ છે, પરંતુ જ્યારે ખરેખર તમે વસ્તુને અનુભવ કરો છો, એ અનુભૂતિ બાદ જો આવા સ્ટેટમેન્ટ કોઈ વૃદ્ધ દ્વારા નીકળતા હોય, એના છોકરાઓને એ બ્લેસિંગ્સ આપે છે. મેં એમને ખૂબ ધન્યતાથી, ખૂબ એમને અંતરની મારી શુભેચ્છાઓ આપી. ધન્ય છો તમે, એટલા હેપી, આનંદથી જીવન જીવે છે, એને કઈ પડી જ નથી. પણ બહુ ભગવાનના મોટા ભક્ત, એટલી બધી ભક્તિ કરે, સ્મરણ કરે, એમની હાથ જ આમ રહી ગયા છે, કોન્સ્ટન્ટ માળા કરે છે. એમની આંગળી મેં જોઈ આમ જ થઈ ગઈ છે. એમના હાથમાં એટલી બધી માળા કરે, એટલું બધું સ્મરણ કરે. અટેચમેન્ટના અંદર પણ ડિટેચમેન્ટ એ ભક્તિ લાવે છે. અટેચમેન્ટ ત્યાં સુધી રાખજો જ્યાં સુધી સામેવાળાની તમને પડી હોય, પણ જે દિવસે એવું લાગે હવે સામેવાળાને બહુ અમારી પડી નથી, ઓટોમેટિકલી તમારું મન પછી એમાંથી ડિટેચ થઈને ભગવાનમાં લાગી જાય. પણ ઈર્ષાથી ડિટેચ નથી થતું, દ્વેષથી ડિટેચ નથી થતું, આશીર્વાદ આપીને ડિટેચ થાય છે. તું તારી જિંદગી હવે જીવે છે, હું મારી જિંદગી જીવું છું. આ અટેચમેન્ટમાં ડિટેચમેન્ટ એ ભક્તિ લાવશે. નહીં તો એક વસ્તુ યાદ રાખજો, આ જગતના અંદર ક્યારે તમારા જીવનમાં શું ઘટી જાય તમને પણ ખબર નથી. મને અમેરિકાની શિબિરમાં એક છોકરીએ પૂછ્યું કે જે આઈ લવ માય પેરેન્ટ્સ અ લોટ એન્ડ ઇફ સમથિંગ હેપન્સ ટુ માય પેરેન્ટ્સ આઈ વિલ સુસાઇડ. મેં કીધું જો, પછી મને કે હું મારા માતા પિતાને જ ભગવાન રૂપે માનતી હોઉં, પછી મારે ભગવાનને ભજવાની જરૂર શું છે? મારા માટે મારા માતા પિતા જ ભગવાન છે. આઈ લવ ધેમ લાઈક એનીથિંગ. પણ જે દિવસે નહીં હોય ને કંઈ થઈ ગયું, આઈ વિલ સુસાઇડ. મેં દીકરીને પહેલા બિરદાવી, મેં કીધું તારા જેવી દીકરી ખૂબ સારું કહેવાય, માતા પિતાને ભગવાનનો દરજ્જો આપે છે, ધન્ય છે તું. પણ તારો જે નીચેનો સ્ટેટમેન્ટ છે એના સાથે મારો વિરોધ છે ભાઈ, કે આમને કંઈ થઈ જશે તો હું નહીં જીવી શકું, મને આના વગર નહીં ચાલે. આ જે તમારા અંદર અટેચમેન્ટની જડતા છે એ બહુ ડેન્જરસ છે, કારણ કે એ જડતા તમને ક્યાંક ને ક્યાંક પાડી દેશે સંસારના અંદર, ડિપ્રેશનમાં પાડશે, હતાશામાં પાડશે, દુઃખની ગહેરાઈમાં પાડશે, અને ખોટા નિર્ણય લેવા માટે તમને મજબૂર પડશે. મેં એને કીધું ન કરે નારાયણ આવું થાય, પરંતુ જો તારા જીવનના અંદર ભગવાન સાથેનું અટેચમેન્ટ હશે તો કેટલું પણ લૌકિકમાં ડિટેચમેન્ટ મળશે, તું ક્યારે પણ એનાથી ગભરાશે નહીં, કારણ કે જેનું કોઈ નથી હોતું એનો ભગવાન હોય છે. જિસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા. જીવનના અંદર સંસારમાં ડિટેચમેન્ટ આવવાનું જ છે, યાદ રાખજો. એક વ્યક્તિ સાથે તમે અટેચ થાઓ છો, આજે નહીં તો કાલે તમારે કોઈકે તો કોઈકને છોડીને જવાનું છે, आज नहीं तो कल जीवन में डिटैचमेंट आने वाला है. परंतु भगवान के साथ का अगर अटैचमेंट होता है तो कितने भी डिटैचमेंट को हम सहन कर पाते हैं.
એક સત્ય ઘટના કહું. હમણાં થોડાક મહિના પહેલા અમારા વડોદરાના એક વૈષ્ણવ હવેલીના અંદર ખૂબ સેવા આપતા, ખૂબ ભક્તિભાવ વાળા, ફરવા ગયા. પત્ની ગાડી ચલાવતા હતા. બહુ જ મોટો એક્સિડન્ટ થયો. એક્સિડન્ટના અંદર બંને બાળકો બેહોશ થઈ ગયા. પતિ પણ અર્ધ જાગૃત અવસ્થામાં. ખૂબ મોટો એક્સિડન્ટ થયો. પત્ની બેહોશ થઈ ગઈ. પતિએ માંડ માંડ એમ્બ્યુલન્સ બોલાવી અને એમ્બ્યુલન્સના અંદર પોતાની પત્ની, બંને બાળકોને મૂક્યા. હજી તો એમ્બ્યુલન્સ ચાલુ થઈ ત્યાં પતિ મરી ગયા. હોસ્પિટલમાં પહોંચ્યા. 8 વર્ષનો દીકરો, 10 વર્ષની દીકરી, બંને મરી ગયા. પત્ની બેહોશ છે. ખૂબ ફ્રેક્ચર્સ થયા છે પાછળીઓમાં. ત્રીજા ચોથા દિવસે હોશ આવ્યું. ચોથા દિવસે મારે હોસ્પિટલ જવાનું થયું. હજી તો હું હોસ્પિટલના દ્વાર પર પહોંચ્યો. બધા પરિવારજનો ભેગા થયા. મને કહેવા લાગ્યા, જે અમને આપના પાસે એક ફેવર જોઈએ. મેં કીધું, શું? અમે હજી સુધી બેનને કીધું નથી કે એના પતિ અને બંને દીકરા દીકરી કે મરી ગયા છે. આપ અમને હેલ્પ કરો. અમારામાં કહેવાનો જીગર નથી. આપ આપના જ મોઢે એમને જણાવો કે આ ત્રણેય વ્યક્તિ એમના જીવનમાં રહ્યા નથી. હું જ્યારે એમના કક્ષના અંદર ગયો અને જ્યારે મેં એમને દૂરથી જોયા, મારા જીવનના અંદર હું પોતે એક બહુ પોઝિટિવ, કોન્ફિડન્ટ અને એક સ્ટેબલ વ્યક્તિ છું ભગવાનની કૃપાથી. મને ભગવાન સિવાય કોઈનો ડર નથી. પરંતુ જ્યારે હું એક કક્ષના અંદર ગયો ને એમને મેં જોયા અને એમને મને પૂછ્યું, જે આપ મને જોવા આવ્યા, મને બહુ ગમ્યું. ભગવાનની દયાથી મારા બંને છોકરા બચી ગયા છે. મારા હસબન્ડ પણ બચી ગયા છે. અમારી ભગવાને રક્ષા કરી છે. અને જ્યારે આ શબ્દો મારા સામે બોલ્યા અને મને હકીકત ખબર હતી, મારા હૃદયની ધડકનો વધવા લાગી. મારા હાથ પગ ઠંડા થવા લાગ્યા. મને પહેલી વાર મારા જીવનમાં અનુભવ થયો, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ નિરાશા. હતાશાની ડેફિનેશન શું છે? નર્વસનેસની ડેફિનેશન શું છે? મેં મારા જાતને સંભાળ્યા. 15-20 મિનિટ એમના સાથે થોડોક સત્સંગ કર્યો. એમને ધીરે ધીરે ભૂમિકા બાંધીને સમજાવવામાં આવ્યું, જીવનનું શું મહત્વ છે, લાઈફનું શું મહત્વ છે, આ સમયનું શું મહત્વ છે, લાઈફ શું શું લઈને લાવતી હોય છે. મેં એક જ શબ્દ એમને કીધો, શ્રીનાથજી બાવા એ તમારા છે અને તમે શ્રીનાથજી બાવાના છો. ભગવાન तुम्हारे है और तुम भगवान के हो. ઈશ્વર સાથેનો સંબંધ એ સનાતન સંબંધ છે. અને પછી ધીરે 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 જ્યારે એમને મારા દ્વારા કેવડાવવામાં આવ્યું, ખૂબ રડ્યા, ખૂબ રડ્યા, ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. થોડીક વારમાં હું પછી નીકળી ગયો. ત્યાંથી પછી મારે નાથદ્વારા જવાનું હતું. ત્યાંથી હું નાથદ્વારા ગયો. બીજા દિવસે હું પાછો વળ્યો અને મેં એમના ભાઈને ફોન કર્યો કે બેનની હાલત કેવી છે, અને એવું કંઈ લાગતું હતું ફરી એકવાર એમને જોવા આવું, આશ્વાસન આપવા આવું. પણ આવા સિચ્યુએશનના અંદર તમે આશ્વાસન શું આપો? એક સાથે જેનો પતિ અને દીકરા દીકરી બધા જ ખલાસ થઈ ગયા હોય ને એકલી પત્ની બચી હોય. પછી એના ભાઈએ કીધું, ના જજે, હવે પાછા આવવાની આપે જરૂર નથી, કારણ કે ક્યારની રટન કરી રહી છે કે ભગવાને મને પણ મારી નાખી હોતે, પરંતુ ભગવાને
મને આ જીવનની ભેટ પ્રદાન કરી છે મારા પતિ અને છોકરાઓનો ઉદ્ધાર કરવા માટે. મને કે જે આપે આવવાની જરૂર નથી, આપે જે વાક્યો એમને કીધા છે વાક્યનું એ રટન કરતી જાય છે. મેં કીધું શું રટન કરે છે? મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી. આ શ્રીનાથજી બાબા એ મારા છે, આ શ્રીનાથજી બાબા એ મારા છે. હું પ્રભુની છું અને પ્રભુ મારા છે, અને બસ મારે જીવનને હવે પ્રભુ ભક્તિના અંદર કાઢવું છે. બહુ જલ્દી એ બેન આ વસ્તુને સ્વીકારી રહ્યા છે. ઘણીવાર જ્યારે લોકોના અનુભવ આપણે જોઈએ, આમ થતું હોય કે બોલવું બહુ સહેલું છે, પણ જ્યારે વીતે છે ત્યારે એ પરિસ્થિતિમાં પોતાના જાતને જોવું એ બહુ કઠિન છે. પણ એ બેન બહુ જલ્દી એમાંથી ઓવરકમ થવા લાગ્યા, અને 3-4 વાર મારા સાથે મુલાકાત થઈ, એકદમ નોર્મલ થઈ ગયા છે. અને હવે એમને આખું જીવન એ ભગવાનની સેવાના અંદર સમર્પિત કરી દીધું છે, ઠાકોરજીની સેવાના અંદર સમર્પિત કરી દીધું છે. અને એમના પતિને દીકરાઓને યાદ કરીને એ ખૂબ ઠાકોરજીની સેવા કરે છે, વાંચન કરે છે, સત્સંગ કરે છે, સત્કાર્યો કરી રહ્યા છે. બસ એમને જીવન હવે ભગવાનના ચરણોમાં ભેટ આપી દીધું છે. અટેચમેન્ટના અંદર જ્યારે ડિટેચમેન્ટ આવે છે ત્યારે ભગવાનની ભક્તિ જ તમને બચાવે છે. એટલે જ જીવનના અંદર સત્સંગ જોઈએ. આ સત્સંગના એ સુંદર વાક્યોનું, આ સત્સંગના એ સુંદર રસનું જો રસપાન કરેલું હશે તો જીવનના અંદર વિકટમાં વિકટ પરિસ્થિતિના અંદર એ વાક્યો તમને સાંત્વના આપશે, એ વાક્યો તમને શાંતિ આપશે. એ સત્સંગના શબ્દો તમારા મનને એક તસલ્લી આપશે કે જીવનના અંદર જે કાંઈ પણ થાય છે મારા પ્રભુની એક લીલા છે. રામ અને કૃષ્ણ ભગવાને પણ પોતાના જીવનના અંદર કેટલો કષ્ટ વેઠવ્યો. અરે વિચાર કરો કે ભગવાનની માં દેવકી, એમના બધા જ પુત્રોને મારી નાખવામાં આવ્યા, અને લગ્નના દિવસે જેલના અંદર પુરાઈ ગયા છે પોતાના સગા ભાઈ દ્વારા. વિચાર કરો, ભગવાને પોતાની સગી માને પણ બક્ષી નથી, સગી માને પણ આટલું મોટું દુઃખ પ્રદાન કર્યું છે. રામ ભગવાને પોતાની સગી પત્નીને દુઃખ પ્રદાન કર્યું છે. જો રામ અને કૃષ્ણ પણ પોતાની પત્નીને પોતાની માને દુઃખ આપી શકતા હોય તો હે મેરે મનુષ્ય, तुम कौन सी खेत की मूली हो, तुम्हारे जीवन में भी दुख आएगा, तुम्हारे जीवन में भी अशांति आएगी, तुम्हारे जीवन में भी डिटैचमेंट आएगा, तुम्हारे जीवन में भी ये संसार एक परीक्षा बनकर आएगा. और जीवन के अंत के अंदर हमें एक महसूस होता है ये संसार और कुछ नहीं, एक बहुत बड़ा रहस्य. આજે સુખ છે ને કાલે દુઃખ છે, ને આજે આશા છે ને કાલે નિરાશા છે, આજે ક્યાંક આનંદ દેખાય છે તો બીજા દિવસે શોક દેખાતું હોય છે. આ તો સંસાર લઈને આવતું હોય છે. એટલે ભગવાને તમને જો સુખ સુવિધા આપી હોય, સારું જીવન આપ્યું હોય, એ જીવનના અંદરના સારા સમયનો ઉપયોગ એ સત્કાર્યોના અંદર કરજો, ભગવત ભક્તિના અંદર કરજો. આજના જમાનાના અંદર ભગવાનની ભક્તિ એ બહુ એસેન્શિયલ છે. જેમ ગોળી એક એસેન્શિયલ છે જ્યારે તમે બીમાર પડો છો, એમ ભક્તિ પણ જીવનના અંદર બહુ એસેન્શિયલ છે તમારા મન માટે. કારણ કે આપણું મન એ બહુ એક્સપેક્ટેશન વાળું થઈ ગયું છે. ઝીણી ઝીણી વસ્તુમાં એને દુઃખ થઈ જતું હોય છે, એને સંભાળવું બહુ અઘરું છે ભાઈ. ये समय की पूर्णाहुति हो जाती है, सम्यक आपती समाप्ति. કંઈક પ્રાપ્ત કરીને જઈએ, કંઈક સારું લઈને જઈએ, એને સમાપ્તિ કહેવાય. કઈ નહીં તો એક વાક્ય લઈને જજો અહીંયાથી, અને એ વાક્ય છે મારો છે શ્રીનાથજી. ये श्रीनाथजी वो मेरे हैं. બાહ્ય મમતામાંથી શ્રીનાથજી તરફ પોતાના મનને વાળજો. સંસાર મારું છે, પતિ મારા છે, છોકરાઓ મારા છે, આ બધા તો મારા છે જ, પણ મારો પ્રભુ પણ મારો છે. આ ભાવનાઓ જ્યારે જાગૃત બને છે ત્યારે સંસારમાં રહીને પણ વ્યક્તિ અટેચમેન્ટના અંદર ડિટેચમેન્ટનો અનુભવ કરે છે. એકવાર કૃષ્ણ ભગવાન એમના ગુરુ આવેલા, એટલે ગુરુ સાથે બહુ વ્યસ્ત થઈ ગયા, એટલે ગોપીઓને મળવા મોડા પધાર્યા. એટલે ગોપીઓએ પૂછ્યું કે તમે આટલા મોડા કેમ આવ્યા? ત્યારે ભગવાન કહેવા લાગ્યા મારા ગુરુ આવેલા, એમના દર્શન કરવા ગયો હતો. ગોપી કે લાવ હું દર્શન કરું. એટલે ગોપીઓ બધી ફલ ફૂલ લઈને યમુનાજીના પેલા પાર જવા માટે રેડી થઈ, પણ યમુનાજીમાં બાળ આવેલી. એટલે કીધું ભગવાનને, યમુનાજીમાં ખૂબ પાણીનો ફોર્સ છે, અમને રસ્તો કરાવી આપો.
ભગવાને કીધું જાઓ જઈને યમુનાજીને કહો, જો કૃષ્ણ ભગવાન બાલ બ્રહ્મચારી હોય તો યમુનાજી એમને રસ્તો આપે. ગોપીઓને થયું, આ કયા બાલ બ્રહ્મચારી? અમારા સાથે આટલો બધો રાસ રમ્યો ને બાલ બ્રહ્મચારી? કીધું યમુનાજીને, જો કૃષ્ણ ભગવાન બાલ બ્રહ્મચારી હોય તો આપ અમને રસ્તો આપો. રસ્તો આપી દીધો. સામેની પાર પહોંચ્યા, દુર્વાસા મળ્યા અને દુર્વાસાજીને ફલ ફૂલ બધું આપ્યું, ખાધું, દર્શન કર્યા. પાછા રિટર્ન થવાનું હતું, ફોર્સ છે. ગુરુજીને કીધું રસ્તો કરાઈ આપો. ગયા વખતે તો ભગવાને કરાઈ આપેલા, આ વખતે તમે કરાઈ આપો. જાઓ જઈને યમુનાજીને કહો કે જો દુર્વાસા સદા માટે નિરાહારી હોય તો યમુનાજી એમને રસ્તો આપે. ગોપીઓ વિચાર કરે, આટલું બધું અમારા સામે ઝાપટ્યા અને આ નિરાહારી ક્યાંથી થઈ ગયા? આટલો બધો આહાર ખાધું અને નિરાહારી થઈ ગયા. ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. કેટલા વાગે? ભગવાન કૃષ્ણ ભગવાન પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા, હે પ્રભુ, અહીંયા કે છે કે પેલા નિરાહારી છે, અહીંયા તમે કહો છો કે હું બાલ બ્રહ્મચારી છું. આ બધું શું લીલા છે તમારી કે સમજ નથી પડતી મને. ત્યારે ભગવાન કહે છે કે હું તમારા સાથે રાસ રમું છું, પણ રાસ રમ્યા પછી પણ હું કોઈ પણ જગ્યાએ તમારામાં આસક્ત થયો નથી. એટલે જ તો મેં મસ્તિષ્ક પર મોરપીંછને ધારણ કર્યું છે કે હજારો ગોપીઓ સાથે રાસ રમ્યા પછી પણ એમાં હું કોઈ જગ્યાએ અટેચ નથી, એમાં હું ડિટેચ્ડ છું. એટલે જ તો મોરપીંછને મસ્તક પર ધારણ કરું છું કે નિષ્કામ ભક્તો મને પ્રિય છે અને મારામાં કોઈ પણ જાતનું કામ નથી, કોઈ પણ જાતની એક્સપેક્ટેશન નથી. હું સહજ સ્વભાવથી લીલા કરું છું. એમ પેલા ગુરુજી પણ એ ભલે કેટલું પણ ખાધું હોય તમારા સામે, પણ ખાવું એમની જરૂરત નથી. એ વર્ષો સુધી ભૂખ્યા રહી શકે છે સંતોષ સાથે. એમને જરા પણ એવું નહીં થાય કે મને આજે આહાર નથી મળ્યો, મને આજે આ વસ્તુ નથી મળી. એ ખાધું તો તમારા ખાतिर ખાધું, તમારા રિસ્પેક્ટ માટે ખાધું. ભોજન ઉનકી જરૂરત નહીં थी, वो कहीं भी भोजन से अटैच नहीं थे. ये अटैचमेंटના અંદર પણ ડિટેચ્ડ છે. સંસારના અંદર જો આ ડાયનામિક્સ વ્યક્તિને આવડી જાય કે સંસારમાં રહીને પણ હું સંસારથી કઈ રીતે અલિપ્ત થઈ શકું ભક્તિના માધ્યમથી, એના જ સૂત્રો જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બતાડ્યા કે ગૃહસ્થાશ્રમના અંદર જ્યારે પતિ પત્ની છોકરાઓ સાથે એ ગૃહસ્થાશ્રમને જ્યારે આગળ વધારે છે એ વ્યક્તિ, ત્યારે બ્રહ્મ સંબંધના માધ્યમથી સર્વસ્વ સમર્પણ કરે છે અને પછી ભગવદ સેવાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી એ ગૃહસ્થાશ્રમને પણ એ ભગવાનના સંબંધી તરીકે જુએ છે. આ બધા ભગવાનથી કનેક્ટેડ છે, આ બધા મારા પ્રભુના છે. એવો ભાવ જાગૃત રાખીને જ્યારે જીવનના અંદર આગળ વધે છે ત્યારે કદાચ કોઈ કાળમાં ડિટેચમેન્ટ પણ આવે છે, એને હસતા હસતા એ સ્વીકારી શકે છે. કુંભનદાસજીનો દીકરો ગાયની રક્ષા કરવા માટે સિંહ સાથે લડ્યો અને સિંહ સાથેના યુદ્ધના અંદર એમનો છોકરો મરી ગયો. બહુ રડવા લાગ્યા, જોર જોરથી આંસુઓ બહાવા લાગ્યા, ખૂબ દુખી થયા. આંખ બંધ કરીને શોકાવસ્થાના અંદર ઘરમાં બેઠા રહ્યા. એક સેવક ચારે બાજુ ચર્ચા કરવા લાગ્યા, અરે કુંભનદાસજીના ખોડાના અંદર કૃષ્ણ ભગવાન સાક્ષાત રમે છે. આટલા ભગવાનના સાક્ષાત્કાર જેને થયો હોય, ભગવાન એના સાથે હસતા હોય, બોલતા હોય, રમતા હોય, એને પણ આ માયાએ છોડી નથી. એને પણ પુત્રનો વિરહ થયો છે, પુત્ર માટે રડી રહ્યો છે. ત્યારે ગુસાઈનજી પાસે આ વાત કહી અને ગુસાઈનજી 2-3 સેવકોને લઈને આવ્યા. અને જ્યારે 2-3 સેવકો લઈને આવ્યા ત્યારે ગુસાઈનજી કીધું, જો હમણાં એમના ચહેરા પર મુસ્કાન લાવો. ગુસાઈનજી આટલું જ કીધું, કુંભનદાસજી તમને શ્રીનાથજી બાવાના દર્શન ચોક્કસ થશે. અને જ્યારે આ શબ્દો સાંભળ્યા કુંભનદાસજીએ જોર જોરથી હસવા લાગ્યા, ખીલી ખીલીને હસવા લાગ્યા
नाचवा लाग्या, डोलवा लाग्या, अरे मुझे मेरे प्रभु के दर्शन होंगे, अरे मुझे मेरे प्रभु के दर्शन होंगे. ત્યારે પેલા સેવકો એકદમ જોવા લાગ્યા કે આ શું થઈ ગયું અચાનક આમને. આ એટલે રડતા હતા કે એમને ભગવાનના દર્શન નહીં થાય, કારણ કે સૂતક લાગ્યું હોય અને સૂતકના અંદર ભગવાનના દર્શન ન કરી શકાય. ત્યારે ખબર પડી આ પુત્ર ગયો એટલે નતા રડતા, પણ ભગવાનના દર્શન નહીં થાય એટલે કુમનદાસજી રડતા હતા. આવા પહોંચેલા વ્યક્તિ હતા કે ભગવાન સાથે અટેચમેન્ટ હતું તો સંસારમાં ડિટેચમેન્ટ મળ્યું તો પણ દુખી નથી થયા. ये डायनामिक्स अगर व्यक्ति सीख जाए भक्ति के माध्यम से, आश्रय દ્રઢ થઈ જાય, એ વ્યક્તિ કેટલી પણ ચેલેન્જીસ ને સ્વીકારી શકે છે. એટલે મેં ગઈકાલે કથામાં કીધું, ભક્તિ મેક્સ યુ વેરી પોઝિટિવ, ફિયરલેસ. તમને કોઈનો ડર નથી, દુઃખનો પણ ડર નથી. જેટલો દુઃખ આવે તમે સામનો કરવા તૈયાર છો. એટલે જ ભગવાનને કહીએ છે, તારજે, ડુબાડજે, જીવાડજે કે માડજે, સઘળું તને સોંપી દીધું. જય 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 શ્રીનાથજી. આ જગતના અંદર, આ સંસારરૂપી ભવસાગરના અંદર બધું તારા હાથમાં છે મારા પ્રભુ. મારા જીવનની ડોર તારા હાથમાં છે. તું જે પણ કરશે એ મને સ્વીકાર છે. આ સ્વીકાર ભાવના જ દાસ ભાવમાં રહેલી છે. એકવાર એક રાજા પાસે 10 નોકર આવ્યા. એટલે બધા નોકરને રાજાએ પૂછ્યું, તેરા નામ ક્યા, તેરા નામ ક્યા, તેરા નામ ક્યા, તેરા નામ ક્યા, તેરા નામ ક્યા. બધા પોતપોતાનું નામ બોલવા લાગ્યા. 10મો થોડો અવળો, બોલે જ નહીં કઈ. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર बोले ज नहीं. बादशाह के मैं तुझे कुछ पूछ रहा हूं, जवाब दे. तू मेरा नौकर है कि मैं तेरा नौकर हूं? मैं जो पूछ रहा हूं उसका जवाब क्यों नहीं देता? ત્યારે પેલા 10મા ગુલામે બહુ સરસ વાત કરી कि महाराज अगर मैं आपका गुलाम हूं तो मैं आपको ऐसा कैसे कह सकता हूं कि आप मुझे इस ही नाम से पुकारो, और अगर मैं आपका गुलाम हूं, आप जो नाम से पुकारोगे वो नाम मुझे मंजूर है, जो काम दोगे वो काम मुझे मंजूर है. હું આપને એવું ન કહી શકું કે મારું આ નામ છે, તમે જ મારું નામ રાખી લો, તમને નામ રાખવાની સત્તા છે. સઘળું તને સોંપી દીધું. જય 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 શ્રીનાથજી. शरणागति है अपने आप को दे देना. ट्रस्ट एंड डेफिनेशन बहुत सुंदर साहित्यकारों करी. ट्रस्ट इज समथिंग when you give yourself to that particular person and that person can destroy you, that is trust. વિશ્વાસ એને કહેવાય કે તમે સામેવાળાને ઓથોરિટી આપી દો છો. એવું કરે નહીં પેલો, પણ ઓથોરિટી આપી દે છો કે તું મને ડિસ્ટ્રોય કરી શકે છે, એટલો મને તારા પર વિશ્વાસ છે. એને ટ્રસ્ટ કહેવાય. મારો છે શ્રીનાથજી. આ એક સૂત્ર એ હૃદયના અંદર કંટાળીને લઈ જઈએ. પણ ભગવાનમાં મમત્વ ક્યારે જાગૃત થાય? જ્યારે ભગવાનની આપણે સેવા કરીએ. સેવા વગર મમત્વ જાગૃત નહીં થાય. ભગવાન સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો પડશે ભાઈ, તો ભગવાન તમારા ક્લોઝ આવશે, નહીં તો ભગવાન એમને એમ ક્લોઝ ના આવે. અને આ જીવનની આ રહસ્યના અંદર ભગવાનની સેવા જ એ વ્યક્તિને બચાવે છે. એકવાર એક પતિ પત્ની છોકરા સાથે દુકાનમાં ગયા એક રમકડું લેવા. તો એક એવું રમકડું હતું જે ટુકડા ટુકડા હતા એને ભેગા કરવાના. તો ટુકડા ટુકડા ભેગા થાય જ નહીં. પત્નીએ ટ્રાય કર્યું, પતિએ ટ્રાય કર્યું. ત્યારે દુકાનદારને પૂછ્યું, ભલા માણસ, અમે આટલા મેચ્યોર લોકો છે તો પણ આ ટુકડા ભેગા થતા નથી, નાનું ટેણિયું શું ટુકડું ભેગું કરવાનું? એ કહે છે કે તમે જરા જુઓ તો ખરો ડબ્બાની બહાર શું લખેલું છે. શું લખ્યું છે? LIFE. એ કે આ ડબ્બાના ઉપર શું લખ્યું છે? લાઈફ. એ કે અમે નાના બાળકોને શીખવાડીએ છે કે તમે કેટલો પણ પ્રયત્ન કરશો લાઈફના અંદર ક્વેશ્ચનના આન્સર્સ મેળવવાનો, તમને ક્યારે પણ આન્સર્સ મળવાના નથી. તમે ટુકડા ભેગા કરીને થાકી જાઓ તો પણ તમને ઉત્તરો મળતા નથી. વાય ધીસ હેપન ટુ મી, વાય ધીસ હેપન ટુ મી, વાય ધીસ હેપન ટુ મી. એટલે આ રમકડું અમે લોકોએ બનાવ્યું કે આ રમકડાના માધ્યમ તમે બાળકોને શીખવાડીએ છે કે તમારા બુદ્ધિના પ્રશ્નના ક્યારે પણ આન્સર્સ નહીં પડે લાઈફના અંદર, પણ ગોડ ઇઝ એવરીથિંગ ઇન ધીસ લાઈફ. ભગવાન જ બધું છે, ભગવાન જ બધું કરે છે, અને ભગવાન જે કરે છે એનો મારે એક્સેપ્ટ કરવાનું છે, સ્વીકાર કરવાનું છે. આ જ લાઈફનું સત્ય છે. નહીં તો ટુકડા ભેગા જ નહીં થાય. ભગવાનમાં મમત્વ ઊભું કરવાનું છે. પહેલાના જમાનાના અંદર બધા લોકો
ઠાકોરજીની સેવા કરે અને ઠાકોરજીની જ્યારે સેવા કરે ત્યારે ઠાકોરજીનું નામ રાખે. પહેલાના જમાનામાં છોકરાઓના નામ પણ ભગવાનના નામથી પાડતા અને ઠાકોરજીનું પણ નામ રાખવામાં આવતું. આજના જમાનામાં બધા છોકરાના જેવા તેવા નામ રાખતા હોય, ચિંકી, પિંકી, સુઝી, બુઝી, ડોલી, જોલી, કેવા કેવા નામ હોય બધા. અજામિલે છોકરાનું નામ નારાયણ રાખેલું તો છેલ્લા ટાઈમ નારાયણ યાદ આવ્યો અને 3 વાર નારાયણ 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 બોલ્યો, ભગવાને ઉદ્ધાર કરી નાખ્યો. પણ છેલ્લા ટાઈમે નારાયણ પુત્ર ક્યારે યાદ આવે? જ્યારે પુત્રનું નામ નારાયણ રાખ્યું હોય તો. જેવા તેવા નામ રાખ્યા હોય તો ક્યાંથી યાદ આવે ભાઈ? મારી ઈચ્છા છે કોઈક વાર નામોની એક સરસ બુક બનાવી. અલગ અલગ બધા સરસ નામો મૂકેલા હોય. અમારા એક હતા, એમને આખું બ્રાઇટ નામ રાખેલું. પતિનું નામ દીપક, પત્નીનું નામ રોશની, પહેલી દીકરી જ્યોતિ, બીજી ઉજાલા, દીકરો નચિકેત. મેં કીધું આ તો આખું બ્રાઇટ પરિવાર છે. પછી મેં કીધું પુષ્ટિ માર્ગી નામ તમે રાખવા હોય તો 2 દીકરી 1 દીકરો થાય એટલે એકની જારી, બીજો બંટો, ત્રીજો તબકડી. જારી, બંટો, તબકડી. જાત જાતના બધા નામો રાખતા હોય. પણ ભગવાનના નામથી જો છોકરાનું નામ હોય તો નિશ્ચિત રૂપે ક્યાંક ને ક્યાંક એ દેખાતો છે. એનો પાછળ એક રીઝન છે કે તમારો છોકરો કે તમારી છોકરી તમારા મન ને બુદ્ધિના અંદર ઓલવેઝ હોય. તમે ક્યાંક ને ક્યાંક એમને યાદ કરતા હોય એટલે યાદ કરો એટલે તરત એમનું નામ આવે. એટલે ઘણીવાર સર્વન્ટ્સના નામ પણ ભગવાનના નામથી રાખવામાં આવતા. પણ પછી એમાં જોખમ, નક્કામો છે ને પછી ભગવાનનું નામ દઈને તમે આવું બોલો એટલે એમાં જોખમ છે. બધા એવા નામ રાખતા હોય એટલે પછી વારંવાર પેલું પુકારવાનું હોય ને. અમારા કાશ્મીરાબેન બહુ પુકારે, સુધીર 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 સુધીર. 108 વાર ભગવાનની માળા જપે છે ખબર નહીં, પણ આ તો જપાઈ જતો હશે. એટલું બધું. તો ભગવાનના નામથી છોકરાઓના નામ હોય, સ્મરણ થાય. તમારા ઘરના અંદર ઠાકોરજીના ચિત્રો મૂકો એટલે ઢગલે ને પગલે ભગવાનનું સ્મરણ થાય. ઘણા લોકો એવું કે ઠાકોરજીના ચિત્રો ખાલી ભગવાનના મંદિરમાં જ મૂકવાના. અરે હું કહું છું મંદિરમાં ચિત્ર મૂકવાની જરૂર નથી. જ્યાં ભગવાન નથી ત્યાં ચિત્રો મૂકો. તમારા રૂમના અંદર ઠાકોરજીનું એક ચિત્ર હોવું જોઈએ. બધા કે રૂમમાં ચિત્ર મુકાય, આમ મુકાય, કેમ ના મુકાય? તમારા સામે જ એક ચિત્ર હોવું જોઈએ. ઉઠતા સાથે ભગવાનના દર્શન થવા જોઈએ. ઉઠતા સાથે સૌથી પહેલા તમારા નેત્રે ભગવાનને જોવા જોઈએ. ઉઠતા સાથે ભગવાનના તમને દર્શન થાય, તમારી આંખ ખુલે ને તમને ભગવાન દેખાય. ભગવાનના મુખારવિંદથી તમારી સવાર પડવી જોઈએ. ઉઠતા સાથે સૌથી પહેલા કંઠીના દર્શન કરો. 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. ઉઠતાના સાથે તમે ભગવાનને કહો છો, હે ભગવાન હું તારો દાસ છું. ભગવાનનો મુખારવિંદ જુઓ છો. જેમ તું મુસ્કુરાય છે મારે પણ આ 24 કલાક મુસ્કુરાઈને કાઢવાના છે. ઉઠતા સાથે ભગવાનના મુખારવિંદને જોઈને કહો, હે પ્રભુ હું તારો આભારી છું કે તે મને ફરી એક દિવસ જીવવા માટે આપ્યો છે. સવાર પડે તો ભગવાનનો આભાર માનજો કે ભગવાને એક અલગ દિવસ તમારા જીવનમાં ગિફ્ટ રૂપે આપ્યો છે. કારણ કે તમને કોઈ ખબર હતી ખરી કે રાત્રે જ તમે કદાચ પહોંચી જતે? શું ખબર પડતી? ये जिंदगी का कहां कोई भरोसा है? તમે સૂતા હો ને તમે પહોંચી જાઓ. જ્યારે સવાર પડે ત્યારે ભગવાનના મુખારવિંદના દર્શન કરીને આભાર વ્યક્ત કરજો. ભગવાન मैं तुम्हें थैंक यू कहता हूं, आज तुमने मुझे एक अलग दिवस भेंट के रूप में दिया है. અને રાત્રે સૂતા પહેલા છે ને બધાને માફી આપી દેજો. રાત્રે સૂતા પહેલા આંખ બંધ કરીને બધાને માફી આપીને ફોરગીવ કરીને જરા પણ મનના અંદર ખરાબી રાખ્યા વગર સ્વચ્છ મન કરીને બસ તમારા જાતને કહેજો, હોઈ શકે આ મારા જીવનની છેલ્લી રાત હોય. હોઈ શકે હું સવારે ઉઠી જ ના શકું. રાત્રિએ બધાને માફ કરજો. કોઈના માટે ખરાબ ભાવના મનમાં રાખતા નહીં.
આપણે સવારે ઉઠીને શરીરને શુદ્ધ કરીએ છીએ ને, હું કહું છું રાત્રે સૂતા પહેલા મનને શુદ્ધ કરવું જોઈએ. શરીરને તો આપણે નવડાવીએ છીએ પણ મનને નવડાવતા નથી. એ મનમાં કાટ લાગેલી જ હોય છે. तो शरीर का जैसे स्नान होता है वैसे मन का भी स्नान होना चाहिए. वो रात्रि में होना चाहिए. सोने से पहले मन को स्नान कराओ और सो जाओ. બીજા દિવસની સવાર પડે, ભગવાન હું તારો આભારી છું, તે મને ફરી એક દિવસ આપ્યો છે. ચિત્રો ભગવાનના મૂકશો તો દર્શન થશે. આ પેલા મોડર્ન આર્ટમાં તો કશું હોતું જ નથી. ચિત્ર ધડ માથા વગરના, કશું ખબર પડે તો પણ કઈ ખબર ન પડે, એનું નામ મોડર્ન આર્ટ. ક્યાં ધડ ક્યાં હોય, માથું ક્યાં હોય, પગ ક્યાં ફરતા હોય, હાથ ક્યાં ફરતા હોય, અને એવું ઇલ્યુઝન ચારે બાજુ. ભગવાનના ચિત્રો ચારે બાજુ હોય, ભગવાનના સુંદર દર્શન થાય, સ્મરણ થાય. તમારા ગુરુના ચિત્રો મૂકો, શ્રી મહાપ્રભુજીના ચિત્રો મૂકો, કે જેનાથી તમને સારી ઇન્સ્પિરેશન મળતી હોય એના ચિત્રો મૂકો. તો જતા આવતા તમને એ વ્યક્તિને જોતા, પ્રભુને જોતા, ગુરુને જોતા એના વિચારો તમારા સામે આવે. જેનાથી તમને, હું ઘણી વાર છોકરાઓના રૂમમાં જોઉં ને, આવો મોટો પોસ્ટર હોય બાસ્કેટબોલ વાળાનો, પછી આવો મોટો પોસ્ટર હોય બોક્સિંગ વાળાનો, પછી રેસલિંગ વાળાનો. ઓહો, ચારે બાજુ જ્યાં જ્યાં નજર મારી જાય ત્યાં તો કોઈ બોક્સિંગ વાળો હોય, કોઈ બાસ્કેટબોલ વાળો. અહીંયા નહીં, વિદેશોમાં વધારે જોયું છે. મોટા મોટા પોસ્ટરોના વચ્ચે ઉઠતાન સાથે પેલો જાડિયો માણસ એકદમ રેસલર દેખાતો હોય ને આમ મુક્કો મારીને ઉભો હોય. એક જગ્યા તો એક છોકરો ઉઠે ને આમ મુક્કો દેખાય. મેં કીધું આવી તારી સવાર પડે ભલા, ઉઠતા જ માર ખાય તું પેલા. આવા બધા પોસ્ટરોથી આપણને શું પ્રાપ્તિ થવાની? એક ક્રેઝ છે, એક ફેન છે. પાછા મેં તો આવા બધા પોસ્ટર કેમ લગાડે છે? એ કે મારા જ્યારે ફ્રેન્ડ્સ મારા ઘેર આવે ને આવું બધું જોઈએ ને એમને બહુ ગમે. એ કે આ બહુ સરસ રૂમ છે, આવા કેટલા બધા પોસ્ટર્સ લગાડ્યા છે. આવા પોસ્ટરોનું શું કામ છે? ભગવાનના ચિત્રો ઘરે વસાવો, ભગવાનના દર્શન ચારે બાજુ થવા જોઈએ. તો તમારા સ્મરણમાં ભગવાન આવશે. કારણ કે આપણું મન તો ભગવાનને ભૂલી જાય છે, એને 10 વાર યાદ અપાવવું પડે છે. તો ચિત્ર દેખાય તો યાદ આવે. છોકરાઓના નામ ભગવાનના નામથી હોય તો છોકરાઓનું સ્મરણ થાય. એટલે પહેલાના જમાનામાં છોકરાઓના નામ પણ ઠાકોરજીના નામથી રાખતા, અને ઠાકોરજીનું પણ નામ રખાતું. આ ઠાકોરજીનું નામ કેમ રખાતું તમને ખબર છે? કારણ કે એમાં મમત્વ આવે. ભગવાન કૃષ્ણ બોલીએ એટલે પછી એમાં થોડુંક પેલું એક ભગવાનનો ભાવ આવે. પણ જ્યારે કોઈક સુંદર બીજા નામથી પુકારીએ ભગવાનને, એમાં એક બાલ ભાવ આવે. તો પહેલાના જમાનામાં ગુસાઈજી પાસે લોકો ઠાકોરજી પુષ્ટ કરીને જતા, અને પુષ્ટ કર્યા પછી નામ પૂછવા આવતા કે અમારા ઠાકોરજીનું નામ શું. બહુ બધા લોકો પુષ્ટાવીને ગયા. અને એ વખતે ગુસાઈજીએ એક સેવકને સ્વીકાર કર્યો. નામ છે એનું ભોળા. ગઈકાલે આપણે કથા સાંભળીએ ભોળા પટેલ. આનું નામ જ ભોળા છે, ભોલા. બહુ ભોળો, બહુ ઇનોસન્ટ. એનું હૃદય ખૂબ શુદ્ધ, બહુ નિખાલસ, બહુ પ્રેમાળ. અને એટલે જ ભગવાનને ભોળા લોકો બહુ પસંદ હોય. તમે જેટલા હૃદયથી ભોળા હશો એટલું ભગવાન તમને વધારે નજીક લાવશે. કારણ કે તમારા મનમાં કોઈ કપટ નથી. ભોળા લોકો હોય ને એ ઇન્ટેન્શનલી ક્યારે કોઈને હર્ટ ન કરે. હર્ટ થઈ જાય બિચારા બહુ જલ્દી, પણ ઇન્ટેન્શનલી કોઈને પણ હર્ટ ન કરે. અને હર્ટે નથી થતા ઘણી વાર. તો એમને કહું ખબર જ ના પડતી હોય. કોઈ એમને કેટલું પણ કહી જાય, બિચારા એકદમ હસતા હોય, એટલા ભોળા હોય. ભગવાન કે મને આવા ભોળા લોકો બહુ ગમે. હૃદય ઇનોસન્ટ જ્યારે હોય છે વ્યક્તિનું. તો બહુ બધા લોકો ગુસાઈજી પાસે આવ્યા. અમારા ઠાકોરજીનું નામ શું, અમારા ઠાકોરજીનું નામ શું, અમારા ઠાકોરજીનું નામ શું. એટલે પેલા ભોળાએ જોયું. અને ભોળા માણસોની એક ટેન્ડન્સી હોય, જે જુએ એને કરવાની ઈચ્છા થાય. એ કોપી કેટ્સ હોય. કેમ કે એ લોકોમાં પોતાની એટલી બુદ્ધિ નથી હોતી, પોતાના વિચારથી નથી ચાલતા. જે કરે એટલે બસ ગાડરિયો પ્રવાહ. આ એ કીધું એટલે મારે કરવાનું. એ પાછળ જાય. એટલે એને લાગ્યું આ બધા ઠાકોરજીનું નામ પૂછવા તો હું એ પૂછું. પણ એનામાં એટલી બુદ્ધિ નથી કે આ બધા ઠાકોરજી પુષ્ટાઈને ઘેર લઈ ગયા છે, એમના પાસે સ્વરૂપ છે ને એમનું નામ પૂછવા આવ્યા છે. પણ આમાં એટલી બુદ્ધિ નહીં, ઠાકોરજી છે નહીં. અને પાછું કેવા લાગ્યો, મારા ઠાકોરજીનું નામ શું? હજી ક્લોઝ આવ્યો. મારા ઠાકોરજીનું નામ શું? હજી ક્લોઝ આવ્યો. હવે ગુસાઈજી થોડા બિઝી હતા બધા સાથે વાત કરવામાં. હવે ફોર એન એક્ઝામ્પલ, હું અહીંયા કોઈના સાથે વાત કરવામાં બિઝી હોઉં, પેલો કોઈ વ્યક્તિ આમ ધીરે 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 અહીંયા આવે ને અવાજ આવતો હોય, મને સંભળાય નહીં, એકદમ અહીંયા પાસે આવી જાય ને એકદમ કાનમાં કાન નાખીને બોલે તો ગભરાઈ જાય ને કોઈ પણ.
એટલે પેલો એકદમ ક્લોઝ આવ્યો, ગાદી પર ઘૂંટણો મૂક્યો, ગુસાઈજીના કાન સુધી પહોંચ્યો. મારા ઠાકોરજીનું નામ શું? ગુસાઈજી ગભરાઈ ગયા. એકદમ આટલો ક્લોઝ કોણે? દૂર જા, દૂર જા, દૂર જા, ભૈયા પરે 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 પરે. એટલે એને એવું માની લીધું મારા ઠાકોરજીનું નામ ભૈયા પરે. હવે એનામાં એટલી બુદ્ધિ નહીં કે પરેની ડેફિનેશન શું થાય. મારા ઠાકોરજીનું નામ ભૈયા પરે. પછી તો એટલો વિશ્વાસ અને ભૈયા પરે ઉપર કે ભંડારી પાસે ગયો સીધા લેવા માટે. એ ભંડારી, મને આજે 2 સીધા આપ. સીધા એટલે ગ્રોસરી. મને 2 સીધા આપ. ભંડારી કે તારે લગન છે, તને 2 સીધા જોઈએ છે? રોજ 1 સીધા લે છે, આજે 2 કેમ? મારે બીજો સીધો ભૈયા પરે માટે જોઈએ છે. આ ભૈયા પરે કોણ છે રે? એ તમને નહીં ખબર પડે, એ ગુસાઈજીને પૂછવાનું. ભંડારીને તો આ ભોળો માણસ ક્યારે જૂઠું બોલતો નથી, હશે કોઈ ભૈયા પરે, હોગા કોઈ. એટલે લે 2 સીધા. અને આ ભોળો મંદિરમાં રહેતો, મંદિરમાં ખાતો, મંદિરમાં પીતો, પણ પોતે રાંધે ને પોતે ખાય. એટલે 2 સીધા લઈને રાંધવા બેઠો. 2 પાતળ કરી બિલછુ કુંડ પર બેસીને, અને 2 પાતળ, એક ભગવાનની એક પોતાની, અને કુંડ પર બેસીને જોર જોરથી અનાઉન્સ કરવા લાગ્યો, ચિલ્લાવા લાગ્યો, ભૈયા પરે ભૈયા પરે ભૈયા પરે ભૈયા પરે જલ્દી આવો. કોઈ આવતું નથી. ભૈયા પરે જલ્દી આવો. કોઈ આવતું નથી. કોઈ છે જ નહીં તો ક્યાંથી આવશે? ભૈયા પરે એનું કાલ્પનિક એક કેરેક્ટર છે. જે ભૈયા પરે કોઈ છે જ નહીં, એને માની લીધું છે ભૈયા પરે. પરંતુ એ ભક્તના અંદર એટલી તડપ છે, એ ભક્તના અંદર એટલો ફોર્સ છે. અરે ભક્તિ એને કહેવાય. ભક્ત ભગવાન સુધી પહોંચે તો સામાન્ય વાત કહેવાય, પણ ભક્તિની પુકાર એવી હોવી જોઈએ કે ભગવાન દોડતો તમારા પાસે આવી જાય. ભગવાનને પણ થાય હવે મારે આને દર્શન આપવા પડશે, એને ભક્તિ કહેવાય. એટલા દિલમાં પુકાર છે, એની શ્રદ્ધા છે. હવે ભગવાનને થયું કે હવે હું આને જો દર્શન નહીં આપું તો ગુસાઈજીના વાક્ય પણ એને અવિશ્વાસ આવશે. અને કોઈ ગુસાઈજીના વાક્ય પર અવિશ્વાસ કરે ભગવાનને ક્યારે પણ ગમે નહીં. એ ગુરુના વાક્યને પણ સિદ્ધ કરવા માટે સાક્ષાત શ્રીનાથજી બાબા એ 7 વર્ષના સાવરા બનીને આ ભોળાના ભૈયા પરે બનીને પ્રગટ થઈ ગયા છે અને સામેની સાઈડ આવીને બિરાજમાન થઈ ગયા છે. ભોળો બોલવા લાગ્યો, કાલથી ટાઈમસર આવવાનું, મોડા મોડા નહીં આવવાનું. ગુસાઈજીએ તમને મને સોંપ્યા છે, એનો અર્થ એ નહીં કે તમે જેમ ફાવે તેમ વર્તો. ટાઈમસર આવવાનું, ટાઈમસર ખાવાનું, ટાઈમસર જવાનું, સમજ્યા? ભગવાન કે વારે વાહ, કોઈ એક્સાઇટમેન્ટ જ નથી. ભગવાન હું પોતે આટલો સાક્ષાત પ્રગટ થયા. આજે સામાન્ય માણસો તો કેવી એક્સાઇટમેન્ટ થઈ જાય ભગવાનના દર્શન થાય તો. નો એક્સાઇટમેન્ટ. ભોળો છે, ભોળામાં એક્સાઇટમેન્ટ ના હોય. ભગવાન કે ના જાન ના પહેચાન મેં તેરા મહેમાન. ભગવાન કે ઠીક છે બિચારો ભોળો. સાથે સંગ ભોજન લીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ, 10 દિવસ સુધી આ લીલા ચાલી. 11મા દિવસે ભંડારીના પેટમાં ઊનું તેલ રેડાયું. ભંડારીને થયું આ ભોળો કામ વામ કરતો નથી, નવરો બેઠો રહે છે આખો દિવસ. 2 સીધા લઈને ભગવાન જાણે કોણ જાણે શું કરે છે, હમણાં એની ખબર લઉં. એટલે જયારે બીજા દિવસે ભંડારી પાસે, ભંડારી 2 સીધા આપ. જો ભોળા મંદિરમાં સેવકોની અછત છે, તું એકલો જ નવરો છે અને અત્યારે સુરત તારે જવાનું છે શ્રીનાથજીના ભેટિયા બનીને, અને શ્રીનાથજીની ભેટ ઉઘરાવાની છે. અત્યારે કોઈ મંદિરમાં માણસ છે નહીં, તું જ નવરો નખો દ્વારે છે, તારે જ જવું પડશે. આ લે તારા યાત્રાના સીધા, આ લે વાટ ખર્ચી, આ લે પત્ર. સુરતના અધિકારીને જઈને કહેજે તું શ્રીનાથજીનો ભેટિયો છે અને ભેટ ઉઘરાવા આવ્યો છે. આ લે માળા બીડા, આ લે પ્રસાદ. આ બધી વસ્તુ સુપ્રત કરી અને ભોળો કહેવા લાગ્યો, આ સૂતર ક્યાં આવ્યું? મને ખબર નથી સૂતર પુતર ક્યાં છે.
અને કોણા સાથે ભેટા ભેટી કરવાની છે. મને આ બધું ભેટા ભેટી કરવાની આવડતી નથી. ભંડારી કે સૂતર નહીં, સુરત નામનું ગામ છે, ભેટા ભેટી નથી કરવાની, ભેટ ઉઘરાવાની છે. પેલા બોડાએ વિચાર કર્યો કે અત્યારે ના પાડી દઈશ તો મારા સીધા બંધ કરી દેશે. બોડા ભૈયા પરીની જવાબદારી મારા પાસે છે, હમણાં તો આયા કરું, દેખેંગે ફિર ક્યા હોતા હૈ. ઠીક છે ભંડારી, હું સૂતર જવા તૈયાર છું. ભંડારી ખુશ થયો. ઉદાસ થઈને બિલચુકુંડ પર આ ભોળો બેઠો છે અને રડવા લાગ્યો છે. ભગવાન પધાર્યા. અરે ભોળા, તો આજે ઉદાસ કેમ છે? હે પ્રભુ, દેખો તો સહી, આ ભંડારી મને બહુ હેરાન કરે છે. મને સૂતર જવાનું કે છે, બેટા બેટી કરવાનું કે છે. મેં તો જોયું નથી એ ગામ ક્યાં આવ્યું. ભગવાન હસવા લાગ્યા. સૂતર નહીં, સુરત. અરે તમને એ જ તો કહું છું, ગામનું નામ બરાબર બોલતો નથી, ગામ ક્યાંથી જઈશ? અરે તું કેમ ચિંતા કરે છે? હું છું ને તારા સાથે. તમે આવશો? હા, હું આવીશ તારા સાથે. 2 મહિનાનો રસ્તો છે. 2 મહિના જતા, 2 મહિના આવતા, 2 મહિના રોકાતા, 6 મહિનાનો ટાઈમ કાઢશો તમે? અરે ના ના, હેના 2 મહિના? મારા પાસે બધા શોર્ટકટ છે. एक दिवस में हम गए यूं गए और एक दिन में यूं वापस. તમે મારા સાથે આવશો? આ હું તારા સાથે આવીશ, તું જરાય ચિંતા નહીં કર. ભોળો તાળી પાડીને નાચવા લાગ્યો. ભૈયા પરે હા પાડી, ભૈયા પરે હા પાડી, ભૈયા પરે હા પાડી. તમે ભગવાન પર પૂર્ણ ભરોસો રાખશો. તારજે, ડુબાડજે, જીવાડજે કે મારજે, સઘળું તને સોંપી દીધું. જય 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 શ્રીનાથજી. જ્યારે પૂર્ણ રીતે ભગવાનની વ્યક્તિ સમર્પિત થઈ જાય છે, પછી ભગવાન પોતે એની ચિંતા શરૂ કરતા હોય છે. જ્યાં સુધી આપણે બહુ ચિંતા પોતાની કર કરીએ એટલે ભગવાન કહે છે હું શું કામ ટેન્શન લઉં. જ્યારે પૂર્ણ રીતે મને શરણાગત થશે પછી હું એની ચિંતા કરીશ. ભક્તની ચિંતા એ ભગવાન સ્વયં કરે છે. અને ભગવાને હા પાડી દીધી છે, હું તારા સાથે સુરત આવીશ. કાલે આપણે શયન આરતી પછી નીકળશું. તૈયાર રહેજે ભોળા. ભગવાન પધાર્યા છે. જોત જોતાના અંદર ભગવાન સુરત ગામની ભૂગોળે પહોંચ્યા. ભગવાને ઇન્સ્ટ્રક્શન આપ્યા, જઈને અધિકારીને કહેજે તું શ્રીનાથજીનો ભેટીયો છે, બરાબર રીતે આ પત્ર પ્રસાદ ને બધું આપજે. પ્રસાદ લેવા બેસી નહીં જતો, સીધા લેજે, સીધા લઈને રાંધજે. અને અહીંયા જંગલના અંદર આપણે મંગલ કરશું, અહીંયા સાથે ભોજન કરશું. કહી દેજે પેલા અધિકારીજીને ટાઈમ બહુ ઓછો છે, આપણે તરત પાછા નીકળી જવાનું છે. પહોંચ્યો છે ભોળો એ સુરત ગામના અધિકારી પાસે, અને અધિકારી પાસે જઈને કહે છે હું શ્રીનાથજી બાવાનો ભેટ્યો છું, ભેટ આપો. અધિકારી કે એમ કોઈ પણ ચાલતું હાલતું આવી જાય કે ભેટ આપો તો કે ભેટ અપાય? પરિચય આપો. મેં બોલા આલો પત્ર વાંચો. એટલે પત્ર વાંચ્યો એટલે તરત હસવા લાગ્યા. આ તમારો ભંડારી પણ છે ને, ભાંગ પીધેલો હોય છે દર વખતે. એ કે એવો જ છે ભંડારી, જવા દો ને, એની શું વાત કરવી. પણ કેમ પેલા આવું કીધું? કારણ કે અધિકારી બોલ્યા કે કાલની તિથિ લખેલી છે. તો કાલે નીકળ્યા હોય તો કાલની લખે ને. તું કાલે નીકળ્યો ત્યાંથી? હા. તને ખબર છે 2 મહિનાનો રસ્તો છે? ના ના ના, મને શોર્ટકટ ખબર છે. કોણે કીધું તને શોર્ટકટ? ભૈયા પરે. આ પરે કોણ છે? એ તમને નહીં ખબર પડે, સુરત ગામના ભૂગોળે છે. તમે ભેટ કાઢો. પત્ર જોયું, માળા બીડા જોયા, પ્રસાદી નીકળ્યા, તાજા નીકળ્યા. પ્રસાદ જોયો, એ પણ તાજો નીકળ્યો. 4-5 વિષયથી પ્રમાણ મળ્યું કે આ ખરેખર શ્રીનાથજીનો ભેટ્યો છે. એક દિવસના અંદર શ્રીનાથજીના કોઈક ચમત્કારથી અહીંયા સુધી પહોંચ્યો છે. ચારે બાજુ પેલો કહેવા લાગ્યો ચમત્કાર 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 ચમત્કાર. શ્રીનાથજીનો એક ચમત્કારિક ભેટ્યો આવ્યો છે, બધાને ભેગા કરવામાં આવ્યા છે. બધા લોકો ભેગા થઈને કોઈ અત્તર પધરાવે છે, કોઈક સોનું પધરાવે છે, કોઈક ચાંદી પધરાવે છે, કોઈક સુંદર રીતે દ્રવ્ય પધરાવે છે. બધા લોકો પાસે ઉઘરાણી ચાલુ થઈ ગઈ છે. આ બાજુ આએ કીધું મને સીધા આપો, અમે પોતે રાંધીશું અને પોતે જમીશું.
2 સીધા આપવામાં આવ્યા. ભોળો જંગલમાં પહોંચ્યો. જંગલના અંદર ભગવાનને કહેવા લાગ્યો, આપણો ભંડારી 1 નંબરનો ચિંગુસ મારવાડી છે, પરંતુ આ તો ખૂબ ઉદાર છે. આ તો કેટલા બધા આપણને મિષ્ટાન આપ્યું છે, કેટલું બધું ખાંડ આપી છે, ઘી આપ્યું છે. આમાંથી મિષ્ટાન આપણે બનાવશું અને હે પ્રભુ જંગલના અંદર આપણે લડ્ડુ ઉત્સવ કરશું. ભગવાન અને ભોળાએ જંગલના અંદર લડ્ડુ ઉત્સવ કર્યો છે. ભોળો પાછો આવ્યો છે. પાછો આવીને બધી વસ્તુઓ દીધી છે, પટારા લીધા છે, ખૂબ જણસો ભેગો થયો છે. પેલા એ પત્ર લખ્યો છે, એ બધી જ વસ્તુને હાથમાં લઈને ભોળો એ ભગવાન પાસે આવ્યો. બીજા દિવસની સવાર થઈ અને ભગવાનને ભોળા એ પરત નીકળ્યા છે. ભોળા ભગવાન પહોંચ્યા છે જતીપુરા. ભગવાને કીધું બધી વસ્તુ બરાબર રીતે પેલાને સુપ્રત કરી દેજે, આપી દેજે. ભંડારી પાસે ભોળો પહોંચ્યો અને ભંડારી કહેવા લાગ્યો, અલ્યા તું હજી અહીંનો અહીં જ છે, ચીંધેલા કામ તારે કરવા નથી, મફતનું ખાવું છે, મફતનું રહેવું છે, 2 સીધા લે છે, ભૈયા પરેના નામથી ખાલી ખોટું બોલ કરે છે. હમણાં તારી કમ્પ્લેન કરું છું ગુસાઈજીને, હમણાં તને સીધો કરું. એ ભંડારી, કોણે કીધું કે હું નથી ગયો? હું જઈને આવ્યો છું. તું 1 દિવસના અંદર જઈને આવ્યો? હા, હું જઈને આવ્યો છું. જુઠ્ઠા, જોઈ લો આ પત્ર. પત્ર ખોલ્યો, એ કે આ પત્ર તે કોઈ ફ્રોડ પાસે લખાવેલો છે. તું 1 નંબરનો ફ્રોડ માણસ છે. આ પત્ર ફ્રોડ છે. આલો પટારો, ખોલો પટારાને. આ જણસો ફ્રોડ છે. આટલો બધો મહામુલા હીરા રત્નો ફ્રોડ છે. ખોલો આને. અને જ્યારે પેલા એ પટારો ખોલ્યો અને એમાંથી એક મહા મોંઘી વસ્તુઓ જ્યારે નીકળવા લાગી, પેલા ભંડારીને પરસેવો થવા લાગ્યો, દિલની ધડકન વધવા લાગી. અરે ભોળા, અરે ભોળા, અરે ભોળા, તું 1 દિવસના અંદર સૂતર ક્યાંથી જઈ આવ્યો? ભોળો કે છે સૂતર નહીં, સુરત. તું 1 દિવસમાં ક્યાંથી જઈ આવ્યો? ભૈયા પરે. આ ભૈયા પરે કોણ છે? આ ભૈયા પરે કોણ છે? આ ભૈયા પરે કોણ છે? હું પાગલ થઈ જઈશ. દોડતો ભંડારી ગુસાઈજી પાસે ગયો. કાકાજી, 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 આ ભોળાથી મને બચાવ, આ ભોળાથી મને બચાવ, આ ભોળાથી મને બચાવ. 1 દિવસમાં સૂતર જઈ આવ્યો. ગુસાઈજી કે તમે શું બોલો છો? અરે સેવકોની અછત હતી, મેં ભોળાને કીધું સુરત જઈને આવો, ભેટ ઉઘરાઈને આવો. 1 દિવસમાં આવી ગયો. કે છે ભૈયા પરે, ભૈયા પરે, ભૈયા પરે. પૂછું છું કોણ છે પરે? તો આપે પધરાવ્યો છે. ગુસાઈજી આંખ બંધ કરી. ભોળો સુરત કોણા પ્રતાપે ગયો? મહારાજ ભૈયા પરે. ભોળો બીજો સીધો કોણા માટે લે છે? મહારાજ ભૈયા પરે. ભોળાના છાતીમાં કોણો જોર છે? મહારાજ ભૈયા પરે. અને આંખ બંધના અંદર ગુસાઈજીના શ્રીનાથજી બાવાના મુસ્કુરાતા દર્શન થઈ ગયા છે. અને ગુસાઈજીને ખબર પડી ગઈ આ સુરત બીજું કોઈ નહીં, સાક્ષાત શ્રીનાથજી બાવા પધાર્યા છે. પરમાત્મા ઉસકે સંગ પધારે હૈ. અને ગુસાઈજીના ચહેરા પર મુસ્કાન આવી ગઈ, આંખો ખોલી છે અને ભંડારીને કીધું છે કાલથી પહેલા ભોળાને સીધા આપવાનું બંધ કરો. વાહ મહારાજ, બહુ સાચી વાત કરી. મફતિયાને બહુ આપવા જેવું જ નથી, ભૂખ્યો રહેવો જોઈએ. તમે સમજ્યા નહીં. ઓર્ડિનરી ભંડારમાંથી સીધા આપવાનું બંધ કરો અને મારા ખાસા ભંડારમાંથી સીધા આપો. ઠાકોરજીના ખાસા ભંડારમાંથી. મહારાજ ભગવાનના ભંડારમાંથી આ મફતિયાને અપાય? हाँ, તમને કહું એટલું કરો. કારણ કે ગુસાઈજીને ખબર પડી ગઈ કે પ્રભુ इसके साथ भोजन करते हैं અને ભગવાન પેલા ઓર્ડિનરી ભંડારનું ભોજન કરે એ કઈ રીતે ચાલે. એટલે ઠાકોરજીના ભંડારમાંથી પછી સામગ્રીઓ જવા લાગી અને ભોળા અને ભગવાનની આવી સુંદર લીલાઓ ચાલવા લાગી. જેને પૂર્ણ ભરોસો છે ભગવાન ઉપર, આ ભગવાન મારો છે. ભગવાનમાં જ્યારે મમત્વ જાગૃત થઈ જાય છે ત્યારે ભગવાન પણ એના બનીને એના સાથે ને સાથે જ રહેતા હોય છે. ભોળાને પ્રત્યક્ષ
પ્રત્યક્ષમાં દર્શન આપ્યા, આપણને પ્રત્યક્ષમાં દર્શન નથી આપતા હોતા, પણ આપણા સાથે જ આપણા પ્રભુ હોય છે. લૌકિકમાં જ્યારે ડિટેચમેન્ટ આવે છે અને ભગવાન સાથેનું અટેચમેન્ટ હોય છે, ત્યારે ભગવાન આપણને ભાંગવા દેતા નથી, ભગવાન આપણને દુખી થવા દેતા નથી, આપણને સંભાળી લેતા હોય છે. फिर तुम्हारी चिंता वो प्रभु की चिंता हो जाती है. ये जीवन एक बहुत बड़ा रहस्य है અને આ સિક્રેટને વ્યક્તિ સમજી શકતો જ નથી. શું આપણું જીવન શું લઈને આવવાનું છે એ આપણને જ ખબર નથી. સમય ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે અને જીવન એમને એમ પરિપૂર્ણ થઈ જાય છે. ये मनुष्य जीवन बहुत अनमोल जीवन है. ये भगवान की एक बहुत बड़ी भेंट है અને આ ભેટનો આપણે સ્વીકાર કરવાનો છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણેયનું સમન્વય જીવનના અંદર થાય. પહેલા 25 વર્ષ એજ્યુકેશનમાં આપો, બીજા 25 વર્ષ સંસારને આપો અને ત્રીજા 25 વર્ષ એ ભગવાનને આપો. જીવનના અંદર સંસાર, કિડ્સ, સોશિયલ, સમાજ, ધર્મ, ભગવાન આ બધાનું સમન્વય થવું જોઈએ. એટલે 4 પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે, પણ આપણે અર્થ અને કામ પર જ કોન્સન્ટ્રેટ કરીએ છીએ, ધર્મ અને મોક્ષને ભૂલી જઈએ છીએ. ये चतुर्विध पुरुषार्थ को प्राप्त करना वो हमारा लक्ष्य है. गृहस्थ आश्रमना સાથે સાથે કઈ રીતે ભગવાનની ભક્તિ થઈ શકે એના સુંદર ઉપાયો મહાપ્રભુજી બતાડ્યા અને એ જ પુષ્ટિ માર્ગના અંદર વિદ્યમાન છે. ભગવદ સેવાના માધ્યમથી ભગવાનમાં અટેચમેન્ટ જેટલું વધતું થાય, મમત્વ વધતું જાય, મારો છે શ્રીનાથજીની ફિલિંગ્સ વધતી જાય. શ્રીનાથજી બાબા એ તમારા પર નિશ્ચિત કૃપા કરે છે. અને એક વસ્તુ યાદ રાખજો, તમારી સેવા ક્યારે પણ વેસ્ટ જતી નથી. તમે 10 મિનિટ પણ ભગવાન માટે કાઢો છો, ઇટ નેવર ગેટ્સ વેસ્ટેડ. હું ઘણી બધી વાર પ્રવચનોમાં કહેતો હોઉં કે પુરુષાર્થ તમારા વેસ્ટ નથી જતા. હા, મોડું વહેલું ભગવાન ચોક્કસ કરે કૃપા કરવામાં, પણ સાધન તમે કર્યા કરશો, આજે નહીં તો કાલે ભગવાન તમારા પર વરસવાનો છે. પણ મહેનત થોડી કરાવે. અમારે ભગવાનનું કામ કેવું, તડપાઈને થોડુંક ફળ આપે, એકદમ ના આપી દે. તમે જ્યારે સેવા કરો, ભક્તિ કરો, પેલું જેમ ફ્લાઇટના અંદર રાત્રે લાઇટ થાય એટલે પેલા કંટ્રોલ રૂમ વાળાને ખબર પડે હવે આ ફ્લાઇટ લેન્ડિંગ થવા માટે ઉતરી રહ્યું છે. અરે લાઇટ દેખાય એટલે પેલું લેન્ડિંગ દાયરામાં ફ્લાઇટ આવી ગયો કહેવાય. પછી બહુ ટ્રાફિક હોય રનવે પર એટલે પછી પેલો કંટ્રોલ રૂમ વાળો કે થોડું ગોલ ગોલ ચક્કર માર, ફર, એટલે પેલો ચક્કર મારે. પછી જ્યારે ટ્રાફિક રનવે પર ઓછું થાય પછી એનું ઉતારે. તમારા ભગવાનની ભક્તિમાં પણ આવું જ છે ભાઈ. ભગવાનની જ્યારે તમે ભક્તિ કરો છો, સેવા કરો છો, સ્મરણ કરો છો, એટલે અહીંયા લાઇટ થઈ જાય છે. એટલે ભગવાન અમારા ગોલોકધામમાંથી જોતા હોય કેટલાની લાઇટ થઈ. એટલે ભગવાન કે જેટલાની લાઇટ થઈ છે એને આજે નહીં તો કાલે મારું ઉતારવાનો તો છે જ, લેન્ડ તો કરવાનો જ છે. પણ કોઈક વાર વધારે ગોળ ગોળ ભગવાન ફેરવે સંસારના અંદર, કોઈક વાર ઓછું ગોળ ગોળ ફેરવે. પણ એક વસ્તુ નક્કી છે કે લેન્ડિંગના દાયરામાં જો તમે આવી જાઓ તો ભલે ગોળ 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 ભગવાન તમને સંસારના અંદર ફેરવશે, પણ આજે નહીં તો કાલે તમારું લેન્ડિંગ ચોક્કસ થવાનું છે, એની ખાતરી તો છે. પુરુષાર્થ કદાચ કરાવશે, લેન્ડિંગ ચોક્કસ થશે. એટલે ગભરાતા નહીં, વળતર માટે ભક્તિ નહીં કરતા, ભગવાન માટે ભક્તિ કરજો. ભગવાનમાં મમત્વ જાગૃત કરવાનું છે. ભગવાનની સુંદર લીલાઓ એ શ્રીનાથ ચરિત્રના અંદર સુંદર રીતે સમાયેલી છે. અહંકારનું જ્યારે નાશ થાય ત્યારે જ ભગવાનના આપણે દાસ બનીએ. એટલે જ ઘણી વાર હું કહેતો, ભગવાન સામે નો વીઆઈપી, જસ્ટ યુ એન્ડ મી. એક રાણી ખૂબ ઇગોઇસ્ટિક. ઘણીવાર રાજામાં જેટલો ઈગો ના હોય એટલો રાણીમાં હોય. રાજા કરતા રાણીમાં ઈગો વધારે હોય. રાણી બહુ ઇગોઇસ્ટિક. એટલે રાણીએ રાજાને કીધું મારે શ્રીનાથજીના દર્શન કરવા જરા વ્યવસ્થા કરાવો, વીઆઈપી જોઈશે મારે, તો હું ધક્કા મૂકીને નહીં જાઉં. રાજા કે ભાઈ બધા આ રીતે દર્શન કરતા હોય છે, તારે ધક્કા મૂકીમાં દર્શન કરવા પડે, એવું કોઈ સ્પેશિયલ સગવડ ના થાય, તું એકલી ભગવાનને ના મળી શકે એ રીતે, કે ના પ્લીઝ ગોઠવો જરા, તમારા તો પેલા ગુસાઈજી ગુરુજી બહુ ક્લોઝ છે, કરો ના આટલું. એટલે પેલો રાજા ગયો ગુસાઈજી પાસે કે મારી રાણીને
આપને એકલામાં મળવું છે, દર્શન કરવા છે, ભીડભાડમાં નહીં, પોસિબલ છે? ગુસાઈજીને પૂછ્યું, શ્રીનાથજીની દર્શન આ રીતે થઈ શકે? ગુસાઈજી કીધું પૂછી લઈએ શ્રીનાથજીને. એટલે ગુસાઈજી શ્રીનાથજી પાસે પધાર્યા કે આપનો કોઈ ભક્ત છે, એની રાણીને આપના એકલામાં દર્શન કરવા છે. શ્રીનાથજીએ વાંકું સ્મિત આપ્યું, એક સાઈડ થી હસ્યા. ભગવાનનું સ્મિત આમે વાંકું જોઈ એટલે ગુસાઈજીએ પછી પેલાને પણ વાંકું સ્મિત આપ્યું. એને તો સ્મિત મળ્યું એટલે ખબર પડી ગઈ કે હા પાડી દીધી છે. એટલે રાણી લઈને આવ્યો. રાણી આમ 3-4 દાસીઓ સાથે લઈને ફૂલ ફોર્મમાં ખૂબ સુંદર રીતે સજી ધજીને દ્વાર સુધી પહોંચી અને એકાંતમાં એને એકલા લઈ આવવામાં આવ્યા. બહાર ભીડ ઊભી છે, હજારોની તાદાદમાં લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે દર્શન ખુલે. અને આ રાણી હજી તો આમ ચાદર નીચી કરીને ભગવાનને દર્શન કરવા ગઈ, ત્યાં ભગવાને નખટખટ કરી દોડતા દોડતા ગયા દ્વાર પાસે. સ્ટોપ પર ખોલ્યું, દ્વાર ખોલ્યું અને આખા ભીડ અંદર આવવા દીધી છે. એ રાણી ઉપર ચકદાઈ ગઈ છે ભીડ, અને આખી રાણી આમ તેમ અસ્ત વ્યસ્ત થવા લાગી. એની ચાદર ઉડીને અહીં પડી, એના કપડાના ઠેકાણા નહીં. ધક્કા મુક્કી કરતી કરતી સામા પ્રવાહમાં લોકો આવ્યા. પેલી સામા પ્રવાહમાં ગઈ, માંડ અંદરથી બહાર નીકળી અને રાજા ફોલ્ડ હેન્ડ કરીને ઉભો તો બહાર. થઈ ગયા દર્શન. હું તને એટલે જ ના પાડતો તો આ બધું રિસ્ક લેવાય જ નહીં ભાઈ. રાણીની અક્કલ ઠેકાણે આવી ગઈ. ઇન ફ્રન્ટ ઓફ ગોડ નો VIP, જસ્ટ યુ. અમારા ભગવાનને અહંકાર ગમતું નથી. ભગવાન શ્રીનાથજીની સુંદર લીલાઓ ધીરે ધીરે એક દિશા બદલી રહી છે. ભગવાનના વ્રજના અંદર પ્રાગટ્ય પછી ખૂબ સુંદર લીલાઓ ભગવાને કરી. હવે ભગવાન એક એવી સુંદર લીલા કરવા જઈ રહ્યા છે જે શ્રીનાથ ચરિતામૃત કથાનો મુખ્ય પ્રસંગ છે. ભગવાન શ્રીનાથજી એકવાર કોઈને વચન આપે પછી ક્યારે પણ વચનને તોડતા નથી. મનુષ્ય વચન આપે અને વચનને પોતાના લાભ અને લોભ અને સ્વાર્થ માટે તોડી પણ નાખતો હોય છે, પરંતુ ભગવાન એકવાર કોઈને વચન આપે તો ક્યારે પણ વચનને છોડતા કે તોડતા નથી. ભગવાન એ ખૂબ એથિક્સવાદી છે, પ્રિન્સિપલવાદી છે. અને એટલે જ ભગવાન શ્રીનાથજીનો એક હાથ ઊંચો છે અને બીજો હાથ મુઠ્ઠી બંધ છે કે मैं तुम्हें कभी भी छोड़ूंगा नहीं, जो जीव का मुझ परमात्मा से संबंध है उसे मैं कभी भी छोड़ता नहीं. ભગવાન એ વચનબદ્ધ છે. ભગવાનની ભક્તિ તમે દિલથી કરશો, ભગવાન ક્યારે પણ તમને છોડશે નહીં, આ વિશ્વાસ રાખજો. અને શ્રીનાથજી બાબા પોતાના પ્રસંગોના માધ્યમથી આપણા વિશ્વાસને વધારે દ્રઢ બનાવે છે. भगवान कई बार वचन देते हैं भक्त को अपनी इच्छा को पूरी करने के लिए. लागे आ भक्तनी ઈચ્છા છે પણ હોય એમની ઈચ્છા. એટલે જ્યારે જ્યારે તમારા હૃદયના અંદર ભગવાન માટેનો કોઈ વિચાર આવે, ભગવાન માટેની કોઈ ઈચ્છા થાય તો સમજજો એ તમારી ઈચ્છા નથી, એ ભગવાન તમારા હૃદયમાં બિરાજમાન થયા છે અને એ ઈચ્છાને પ્રગટ કરી છે. મનના રથમાં બિરાજમાન થઈને ભગવાન જ્યારે કોઈ પણ જાતની ઈચ્છા કરાવે એનું નામ મનોરથ છે. नहीं तो तुम्हारा बुद्धि ना अंदर भगवान नो विचार आवू ये असंभव है. अगर कोई भी भगवत कार्य करने की इच्छा होती है, समाज के कार्य करने की इच्छा होती है, मानवता के कार्य करने की इच्छा होती है, निश्चित वो भगवान की एक विशेष कृपा है. એટલે ભગવાન પાસે જાઓ ત્યારે ભગવાન ના કાર્યો કરવા માટેનું સુંદર વચન ભગવાનને આપજો. ભગવાન પાસે જાઓ ત્યારે આપવા જજો ભાઈ, લેવા નહીં જતા. ભગવાનને કહેજો હે પ્રભુ મને એવી શક્તિ આપ કે તારા સુંદર કાર્યો મારા દ્વારા થઈ શકે, તું મને નિમિત્ત બનાવજે સત્કર્મોના અંદર. અને એક વસ્તુ કહું, ઇનડિરેક્ટ વેમાં તમે એવું કહો ને ભગવાનને કે ભગવાન તારા સુંદર કાર્યો મારા દ્વારા થાય, પણ કાર્ય તમે ક્યારે કરી શકો? જ્યારે તમારા પાસે ધન હોય. ધન વગર કાર્ય થાય?
તો તમે જ્યારે એવું ભગવાનને કહો કે હે ભગવાન તારા સુંદર કાર્ય કરવાની મને શક્તિ આપજે ને સારી ભાવનાથી કહો ને, તો ઓટોમેટિકલી ભગવાન તમને ધન પ્રદાન કરે છે કે તમારા દ્વારા ખૂબ સુંદર ભગવાનના કાર્યો થાય. એ ભગવાન તમારા પર કૃપા કરવાનો છે, પણ પાછું એવું ભાવ નહીં રાખતા કે ભગવાન પાસે જઈને પાછા તમે એવું કહો કે ભગવાન તારા કાર્ય કરાવવાની મને શક્તિ આપને. પાછું અંદરથી રોજ રાહ જોઈને બેઠો, ક્યારે પૈસા આવે, ક્યારે પૈસા આવે, ક્યારે પૈસા આવે, ક્યારે પૈસા આવે, ક્યારે પૈસા. આ તો પાછું બાંધવા જેવું થયું. એકવાર બહુ મોટો ધનવાન માણસ એક સાધુના ચરણ સેવા કરતો હતો અને એક યુવાન આવ્યો. એ કે છે, હે સાધુ મુझे ધન चाहिए. ત્યારે પેલા સાધુએ કીધું, જો આ ધનવાન છે, આ ચરણ સેવા કરે છે, તું એક કામ કર, ધન માટેનો મોહ છોડી દે તો ધન સામેથી તારા પાસે આવશે. આ ધનવાન મારા પાસે બેઠો છે, મને કોઈ ધનનો મોહ નથી, તું ધન માટેનો મોહ છોડી દે તો ધન તારા સામે તારા પાછળ પાછળ દોડતો દોડતો આવશે. એટલે પેલા ભાઈએ ધનનો મોહ છોડી દીધો, પણ રોજ પ્રતીક્ષા કરીને બેસે, આજે મોહ છોડ્યો ને એટલે આજે આવશે, આજે આવશે, આજે આવશે, આજે આવશે. 2 વર્ષે કશું આવ્યું નહીં. પાછો સંત પાસે ગયો કે ધનનો મોહ છોડી દીધો તોય ધન ના આવ્યું, પણ ત્યાં મોહ છોડ્યું કહેવાય ભલા માણસ? તું રોજ પ્રતીક્ષા કરીને બેસતો તો આજે આવશે, આજે આવશે, આજે આવશે. આ મોહ છૂટ્યું કહેવાય કે મોહ સ્થાપિત થયો કહેવાય? તું છોડીને મોહ રાખે છે કે આજે આવશે, આજે આવશે. મોહમાં એક્સપેક્ટેશન હોય છે, ત્યાગમાં એક્સપેક્ટેશન નથી હોતી. તું એને મગજમાંથી કાઢ નાખ, બસ તારું કામ કરતો જા. ભક્તિ માર્ગના અંદર ભગવાન પાસે એવી ભાવના વ્યક્ત કરજો દિલથી. હું ઘણી વાર યુવાનોને કહેતો હોઉં કે તમારા જીવનમાં એક લક્ષ્ય રાખજો કે મારે અહીંયા સુધી પહોંચવું છે. એ લક્ષ્યને પામવા માટે શોર્ટ ટર્મ ગોલ રાખજો અને એક જીવનના અંદર ડ્રીમ રાખજો, સ્વપ્ન. લક્ષ્ય પોતાના માટે રાખજો, પણ ડ્રીમ સમાજના માટે રાખજો. લક્ષ્યને જ્યારે તમે હાસિલ કરો છો ત્યારે તમે પોતે સદ્ધર બનો છો. પોતે જ્યારે તમે સદ્ધર બની જાઓ પછી સ્વપ્ન રાખજો કે હું કંઈક મારા દેશ માટે કરું, કંઈક મારા સંપ્રદાય માટે કરું, કંઈક મારા માનવ જગત માટે કરું, કંઈક મારા યુવાનો માટે કરું. ડ્રીમ હંમેશા પોતાના માટે નહીં રાખતા, ગોલ પોતાના માટે રાખજો, પણ ડ્રીમ હંમેશા પોતાના સંપ્રદાય માટે નહીં રાખજો, રાષ્ટ્ર માટે નહીં રાખજો, ધર્મ માટે નહીં રાખજો. કે હું પેલા સદ્ધર થઉં અને પછી જે અધ્ધર લોકો છે એને સદ્ધર બનાવું, પણ પેલા મારે સદ્ધર થવું પડશે. तो गोल તમારે તમારા માટે રાખવો પડશે. मुझे कुछ पाना है लेकिन पाकर मुझे कुछ देना है. ये देने का सिद्धांत जब तक जीवन में नहीं आता है तब तक उसके जीवन के अंदर आनंद का झरना नहीं बहता है. एक बार तड़ावे नदी ने कीधुं તું આટલું બધું વહી 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 વહીને તારું બધું પાણી સાગરને આપી દે છે, થોડું પોતાના માટે તો રાખ. નદી કે છે હું કઈ સાગરને આપવા માટે નથી આપતી, આ આપવું એ મારી આદત છે, આપવું એ મારો સ્વભાવ છે, આપવું એ મારો નેચર છે, આપવું એ સ્વાંત સુખ છે મારા માટે. મને આપવું ગમે છે એટલે આપું છું. હું કોઈ કારણથી નથી આપતી, કોઈ લક્ષ્યથી નથી આપતી. नदी के मेरा काम है देना, मुझे देने में मजा आता है, इसलिए मेरा स्रोत मुझे देता है, मैं देता हूं तो मेरा स्रोत मुझे देता है. અને એક દિવસ તળાવ સુકાઈ ગયું, પણ નદી એવી ને એવી જ રહી છે. તળાવ ખાલી એક જગ્યાએ પડેલો રહે છે. વહેતો માણસ હંમેશા પ્રસન્ન હોય છે, પરંતુ સ્વાર્થ અને મોહના અંદર જળ થયેલો માણસ એ સંકુચિત હોય છે, એ દુખી જ હોય હંમેશા. એટલે કહેવાય લોભી માણસ એ ના કહેવાય કે જેને પૈસાનો મોહ છે. પૈસાનો મોહ એ લોભી નથી. જેને ખૂબ પૈસા જોઈતા હોય એ લોભી નથી, પણ લોભી માણસ એ કહેવાય જે પૈસાને સંગ્રહી રાખે અને પૈસાના ઉપર નાગના જેમ બેસી જાય અને પૈસાનો ઉપયોગ જ ન કરે, એ માણસ લોભી છે. તો લોભી માણસ એ કહેવાય જે પૈસાનો ઉપયોગ નથી કરતો. પૈસાની કામના એ લોભીની નિશાની નથી. પૈસાની કામના આપણને સારા કાર્યો માટે પણ થતી હોય છે, તો સારા કાર્ય માટે પૈસાની કામના કરવી એ લોભ નથી. તો સંગ્રહી રાખવું એ લોભ છે. અને વહેતો માણસ જ સુખી હોય. જોજો, જો બહેતા હૈ वो सुखी है. संत बहता भला, आचार्य बहता भला,
સજ્જન વહેતા ભલા. સંત હોય, આચાર્ય હોય, સજ્જન હોય, ભક્ત હોય, એ વહેતો હારો ભાઈ. એ ટકી જાય ને તો પછી એ વહેતો જ સારો. આ ગવર્મેન્ટના અંદર પણ તમે જો ને, પોસ્ટિંગ બદલાય નથી કરતી. 5 વર્ષ આ કલેક્ટર હોય, પછી એની ટ્રાન્સફર બીજા શહેરમાં કરી દેવામાં આવે, કમિશનરની ટ્રાન્સફર બીજા શહેરમાં. એ વહેતો હારો ભાઈ. એક જગ્યાએ નહીં તો તળાવના જેમ પછી એના અંદર ગંદકી આવી જાય. એટલે નદી જેમ વહેતી છે એટલે શુદ્ધ છે, અને વહેતું પાણી શુદ્ધ કહેવાય, એમ વહેતો માણસ જ શુદ્ધ કહેવાય. તો પરમાत्मा के पास जब जाओ तब यही विनंती करो, हे प्रभु તું એવી મને શક્તિ આપ કે તારી કૃપાથી મારા દ્વારા કંઈક સારા કાર્યો થઈ શકે, સત્કર્મો થઈ શકે, અને એ સત્કર્મો હું સમાજ માટે અર્પણ કરી શકું. આ વચન ભગવાનને આપજો. તમે થોડુંક ભગવાન માટે કરો. રાય જીતનો કરત હૈ માને મેરું સમાન. એક ડગલું તમે ભગવાન તરફ આગળ વધશો, ભગવાન 10 ડગલા તમને લેવા આવશે, પણ એક ડગલું તમારે આગળ વધવું પડે છે, એક સ્ટેપ આગળ વધવું પડે છે. ભગવાન 10 ડગલા સામેથી લેવા આવશે, એક સ્ટેપ આગળ વધો. ભગવાન એ વચનબદ્ધતામાં ખૂબ માને છે. એક બાર ભગવાનને કહે દિયા સો કહે દિયા. બ્રહ્મ સંબંધના અંદર ભગવાને કીધું કે જે પણ જીવનું મારા સાથે બ્રહ્મ સંબંધ થશે એના 5 પ્રકારના દોષોને હું નિવૃત્ત કરીશ. સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. સહજ દોષ, દેશ દોષ, કાલ દોષ, સ્પર્શ દોષ, સંયોગ દોષ, આ 5 પ્રકારના દોષોમાંથી એને હું નિવૃત્ત કરું છું. આ ભગવાનનું વચન છે. પુષ્ટિ માર્ગના અંદર શ્રીનાથજી બાબાએ જેટલા પ્રોમિસીસ કર્યા છે એ ફૂલફિલ કર્યા છે. ભગવાન તો વચન આપીને બેઠો છે, એકવાર તું મારા સાથેનું સંબંધ જોડે છે, નાતો જોડે છે, હું તને છોડતો નથી. પણ આપણે જ ભગવાનને છોડીને 10 જગ્યાએ ભાગી જતા હોઈએ છીએ અને સંસારમાં ખોવાઈ જતા હોઈએ છીએ. આપણે ભગવાનને છોડીને ભાગે છે, ભગવાન આપણને છોડીને નથી ભાગતો. પરમાત્મા હમે કભી ભી નહીં છોડતે. અને ભગવાન વચનના ખૂબ પાકા છે. શ્રીનાથ ચરિતામૃત કથાના પૂર્ણાહુતિનો આ મુખ્ય પ્રસંગ, જેમાં ભગવાન ખૂબ સુંદર રીતે અજબ કુંવરબાઈને વચન આપે છે. મેડતામાં દુદાસિંહ રાઠોડ, એના 2 સંતાન થયા, રતનસિંહજી અને વિરમસિંહજી. રતનસિંહજીની એક દીકરી થઈ, નામ એનું મીરા. વિરમસિંહજીના ત્યાં એક દીકરી થઈ વીરા. આ મીરા, આ વીરા. એક જયમલ અને બીજી દીકરી થઈ, એનું નામ પડ્યું અજબ કુંવર. અજબ કુંવર અને મીરાબાઈ એ પિતરાઈ બહેનો હતી, કઝિન સિસ્ટર્સ હતી. આગળ જતા મોટા થઈને મહારાણા સાંગાના મોટા પુત્ર ભોજરાજ સાથે મીરાબાઈના લગ્ન થયા, અને નાના પુત્ર ઉદયસિંહ સાથે અજબ કુંવરબાઈના લગ્ન થયા. આમ મીરાબાઈ અને અજબ કુંવરબાઈ મોટા થઈને દેરાણી જેઠાણી પણ બની છે. એ ઉદયસિંહ ઉપરથી જ ઉદયપુર નામ પડ્યું. મીરાબાઈ અને અજબ કુંવરબાઈ એ બંને ભગવાનની ભક્તિમાં ખૂબ આગળ વધ્યા છે. મર્યાદા ભક્તિના અંદર જે શ્રેષ્ઠ પાયદાન પર પહોંચી એ મીરાની ભક્તિ, અને પુષ્ટિ ભક્તિના અંદર જે શ્રેષ્ઠ પાયદાન પર પહોંચી એ અજબ કુંવરબાઈની ભક્તિ. એક મર્યાદા ભક્ત છે અને બીજા પુષ્ટિ ભક્ત છે. શ્રી ગુસાઈજી પધાર્યા છે, અને મેડતામાં જ્યારે ગુસાઈજીની પધરામણી થઈ, અજબ કુંવર અને મીરાબાઈ એ બંને ગુસાઈજીના દર્શન માટે ગયા છે. ગુસાઈજી સાથે સત્સંગ કર્યું છે. 2 કલાક સત્સંગ કર્યા પછી જ્યારે એમને ચરણ સ્પર્શ કરીને ચરણ ભેટ ધરી છે, ત્યારે ગુસાઈજીના સેવકે કીધું, આ પાછી લઈ લો. કારણ કે શ્રી ગુસાઈજી એમના જ પોતાના બ્રહ્મ સંબંધી સેવકની ભેટ સ્વીકાર કરે છે, અન્યથા નહીં. આ સાંભળીને બંને પોતાની ભેટ પાછી લઈ લીધી, ઘરે ગયા. અને ઘરે આવીને અજબ કુંવરબાઈ ચોધાર આંસુએ રડવા લાગી.
મીરાબાઈ આવીને પૂછવા લાગી, અરે સવાર સુધી તું સારી વાની હતી, અત્યારે તને શું થઈ ગયું, તું રડે છે કેમ? અજબ કુંવર કે છે, અરે મીરા તને શું કહું, શ્રી ગુસાઈજીના જ્યારે મેં દર્શન કર્યા, શ્રી ગુસાઈજીના અંદર મને સાક્ષાત શ્રીનાથજીના દર્શન થયા. અરે મારે શ્રીનાથજીની પુષ્ટિ ભક્તિના અંદર આગળ વધવું છે, મારે તો શ્રીનાથજી બાબા સુધી પહોંચવું છે, મારે તો ભગવાનના ધામ સુધી જવું છે, ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. પરંતુ જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી એ ભગવાનને કઈ રીતે હું પામી શકું? એમને ભેટનો અસ્વીકાર કર્યો, કારણ કે એમની હું શિષ્ય નથી. હું એમના પાસે બ્રહ્મ સંબંધ લઈશ અને મારે શ્રીનાથજીની ભક્તિમાં લીન થવું છે. બીજા દિવસે અજબ કુંવરબાઈ ગુસાઈજી પાસે ગયા, વિનંતી કરી, મને બ્રહ્મ સંબંધ દીક્ષા આપો, મારે શ્રીનાથજીની ભક્તિ કરવી છે. ભાવીને જોતા શ્રી ગુસાઈજી અજબ કુંવરબાઈને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી છે. પછી તો અજબ કુંવરબાઈમાં એટલો બધો ભાવ વધતો ગયો, પ્રેમ વધતો ગયો. અજબ કુંવરબાઈના ત્યાં શ્રી ગુસાઈજીના મુકામ થવા લાગ્યા, ખૂબ સત્સંગ થવા લાગ્યો, ખૂબ પ્રશ્નો પૂછતા એના યોગ્ય ઉત્તરો મળવા લાગ્યા, જિજ્ઞાસાને પોષણ મળતું ગયું. એમ કરતા 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 અજબ કુંવરબાઈનો ભાવ એ વધવા લાગ્યો છે. ગુસાઈજી ત્યાં પધારવા લાગ્યા છે અને જોત જોતાના અંદર એ શિખર સુધી એનો ભાવ પહોંચ્યો કે સાક્ષાત શ્રીનાથજી બાબા અજબ કુંવરબાઈની કોઠડીના અંદર પધારીને એમના સાથે ચોપટ રમતા, સાક્ષાત એમના સાથે રમણ કરતા. ચોપટ રમતા 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 અજબ કુંવરબાઈને શ્રીનાથજી બાબા એટલા ખોવાઈ જતા એકબીજાના અંદર કે ક્યાં સમય જતો રહેતો એની ખબર પણ નથી પડતી. ભગવાનના ઘણા બધા સ્પેશિયાલિટી વાળા ભક્તો, એમાં અજબ કુંવરની સ્પેશિયાલિટી એ ચોપટ ખેલના અંદર હતી. ભગવાન કે છે અમુક વ્રજવાસીઓ એ દૂધમાં સ્પેશિયાલિટી વાળા, અમુક માખણમાં સ્પેશિયાલિટી વાળા, અમુક હોળીમાં સ્પેશિયાલિટી વાળા, પણ અજબ કુંવર પાસે દૂધ માખણ ને બધું ન મંગાય. આ તો રાણી છે, આના સાથે તો રોયલ ગેમ રમાતી હોય. એટલે ભગવાને પણ જેવો જીવ એ પ્રમાણે એને પોષણ આપ્યું છે. जिस प्रकार का जीव का स्वभाव होता है उस प्रकार भगवान उसको पोषण देते हैं. इसलिए कहा गया भक्ति मार्ग के अंदर स्वभाव बदलने की आवश्यकता नहीं, जैसा स्वभाव है वही स्वभाव को भगवान के अंदर परिवर्तित करने की आवश्यकता है. તમને જે ગમે છે એ ભગવાનના માટે ગમાડતા થઈ જાઓ. તમારો જે સ્વભાવ છે એ ભગવાન તરફ વાળી દો, તો એવા જ સ્વભાવ સાથે ભગવાન તમારો સ્વીકાર કરતા હોય છે. એ જ ભાવને ભગવાન પોતાના ભાવના અંદર બદલી નાખતા હોય છે. ચોપટ ખેલ દ્વારા ભગવાને અજબ કુંવરને પોષણ આપ્યું છે અને એના સાથે રમવા લાગ્યા છે. ખૂબ સુંદર રીતે અજબ કુંવરને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. પરમાત્માનો સાક્ષાત્કાર એ પરમાત્માની સેવાથી થાય. પરમાત્માની સેવા કરતા જાઓ, એક દિવસ ભગવાનનો જો ભગવાનની કૃપા હશે તો નિશ્ચિત સાક્ષાત્કાર થતું હોય છે. પણ પાછું અગેન સાક્ષાત્કાર હજી સુધી થયો નથી, થયો નથી, થયો નથી, થયો નથી, એનું બર્ડન માથે નહીં રાખતા. કારણ કે એનું બર્ડન આવશે ને તો તમે જે સેવા કરી રહ્યા છો એમાં મજા નહીં આવે. તમે કોઈ પણ ચાહને બર્ડનના રૂપે માથા પર નહીં રાખો. એ જો બર્ડનના રૂપે આવશે તો તમે જે કરી રહ્યા છો પુરુષાર્થ, એમાં તમને ક્યારે પણ સેટિસ્ફેક્શન નહીં મળે. બસ કરते जाओ, करते जाओ, करते जाओ और कब तुम पहुंच जाओगे तुम्हें पता भी नहीं चलेगा. પણ સાક્ષાત્કાર થાય એટલે હું ભક્તિ કરું, આ ભક્તિનો સિદ્ધાંત નથી. પણ હું ભક્તિ કરતો જાઉં, ભક્તિ કરતો જાઉં, ભક્તિ કરતો જાઉં. સાક્ષાત્કાર થાય ત્યારે થશે, પણ અત્યારે જેની હું સેવા કરું છું એ પણ સાક્ષાત જ મારા સામે છે. એ ભાવને જાગૃત કરીને જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમે જે સેવા કરી રહ્યા છો એમાં જ તમને સાક્ષાત્કારનો અનુભવ થઈ જાય છે. સમય ક્યારે પણ પાછું નથી આવતું. એટલે જ તો ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. જો આપણા જીવનના અંદર સારો સમય ભગવાન આપતા હોય, એ સારો સમયના અંદર આજનો લાહવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. એ આજનું મહત્વ સમજજો, વર્તમાનનું મહત્વ સમજજો. સત્કાર્ય કરવા માટે કાલ 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 નહીં કરતા ભાઈ. અત્યારે જો અનુકૂળતા હોય તો સત્કાર્ય કલ કરે સો આજ કર, આજ કરે સો અભી. એ ભાવનાને જાગૃત કરીને વ્યક્તિએ સત્કર્મ કરવા જોઈએ. અવસર કષ્ટ બન કે ભી આતા હૈ, અવસર સુખ બન કે ભી આતા હૈ. એટલે કષ્ટ મળે ત્યારે ભગવાન તમને રિયાલિટી સમજાવે છે. ધીસ ઇઝ લાઈફ, ટેક લાઈફ એઝ અ લાઈફ, ડોન્ટ એક્સપેક્ટ મચ ફ્રોમ ધ લાઈફ. ધીસ ઇઝ લાઈફ. આ રિયાલિટી જેને ખબર પડી જાય જીવનની, એનું જીવન બદલાઈ જાય.
सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं, अरे दिशा को बदलो किनारे बदल जाएंगे। દિશાને બદલવાની જરૂર છે, કિનારા બદલાઈ જશે. અને ભગવાનની આવી કોઈ કૃપા થાય ને આવું કોઈ કષ્ટ મળે ને એ દિશા બદલાઈ જાય. અને ભગવાન ઘણીવાર છે ને આવું કષ્ટ જાણી જોઈને આપતા હોય, કારણ કે આપણી દિશા એમને નથી બદલાતી ને. મેં કીધું ને, સત્સંગ તો સાંભળીને તરત ઉડી જાય છે, એટલી જાગૃતિ નથી આવતી, ફર્મ ડિસિઝન નથી લેવાતું, મારે કરવું જ છે. એક બે મોટો ઝાપટ મારે ભગવાન, પછી ખબર પડે ખરેખર આ જગતમાં, આ સંસારના અંદર બહુ कष्ट છે. अवसर कष्ट बन के आता है और सुख बन के आता है. अजब कुंवर बाई के जीवन में बहुत बड़ा अवसर मिला है. मांग अजब कुंवर, तुझे क्या चाहिए? अजब कुंवर बाई के छे, राज अब सदा के लिए आप मेरी कोठड़ी के अंदर ही विराजमान हो जाओ और अहरनिश में आपके दर्शन कर सकूं. आप मेरे आंखों में से एक क्षण के लिए भी ओझल न हो. आपका सानिध्य मुझे सर्वदा प्राप्त हो. आप मेरी ही कोठड़ी में आकर बस जाओ, मैं यही आपसे मांगती हूं. अरे अजब, ये तूने क्या मांग लिया? और अभी तो श्री गुसाई जी विराजमान है, अभी तो ब्रज में मुझे कितनी लीलाएं करनी है, पर अजब तूने मेरे पास कुछ मांगा है, तुझे निश्चित मिलेगा. लेकिन थोड़ा धैर्य रखना, थोड़ी प्रतीक्षा करना. मैं तुझे वचन देता हूं, आज से 100 साल के पश्चात मैं तेरी यही कोठड़ी के अंदर मेरा भव्य मंदिर बनाऊंगा और सालों साल तक यही कोठड़ी के अंदर विराजमान होकर मैं अनेक भक्तों का कल्याण करूंगा. अनेक लोगों को मेरे दर्शन से मैं सुंदर रूप से लाभान्वित करूंगा. हे अजब कुंवर, तू थोड़ी प्रतीक्षा कर, 100 साल के बाद तेरी यही कोठड़ी में मेरा भव्य मंदिर बनेगा. वचन आप्યું છે. अरे राज, 100 साल किसने देखे? 100 વર્ષ કોણે કીધા? અને હું જીવતી પણ હોઈશ. ભગવાને આયુષ્યનું પણ વરદાન આપ્યું. अजब कुंवर, जा, मैं तुझे आयुष्य का वरदान देता हूं कि जिस वक्त तेरी कोठड़ी के अंदर मेरा भव्य मंदिर बनेगा, उस वक्त तेरी उम्र 135 साल की होगी और तू तेरे नेत्रों के द्वारा मेरे सुंदर दर्शन कर पाएगी. तने हूं आयुष्यनो पण वरदान आपું છું, પણ રાહ જો. प्रतीक्षा है भक्ति मार्ग के अंदर, तप है भक्ति मार्ग के अंदर. અને તપ કરતા જાઓ, ક્યારે ભગવાન મળી જશે ખબર નહીં પડે. ભગવાને બહુ મોટો વિયોગ અને વિરહ આપ્યું છે અજબ કુંવરને. 100 વર્ષ પછી શ્રીનાથજી પધારશે. 6:45 થયા. એટલે 100 વર્ષની કથા તો કે 15 મિનિટમાં થાય ને, પણ કથા સ્કીપ કરીએ. સ્કીપ 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 एक वर्ष 2 वर्ष 3 वर्ष 4 वर्ष 5 वर्ष 6 वर्ष 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 વર્ષ કે 25 ગયા. 75 બાકી. 25 બીજા બ્રેકમાં સ્કીપ, એટલે 50 સ્કીપ થાય. 50 વર્ષ તો ક્યાં નીકળી જાય ખબર પડે છે તમને? 50 ક્યારે પૂરા થઈ ગયા ખબર પડી? કાચમાં જો તો હમણાં જ 50 થયા. 50 વર્ષ બહુ જલ્દી જતા રહેતા હોય છે. 50 પછી કાઢવા અઘરા છે ભાઈ. 50 તો બહુ ફાસ્ટ જતા રહે, પણ 50 પછી સમય કાઢવો એ બહુ અઘરો છે. પણ 50 પછી જ સમય છે કે તમે ભગવાનની ભક્તિ કરી શકો છો. એટલે જીવનના અંદર 25 વર્ષ ભણવા માટે, 25 વર્ષ સંસાર માટે, તો બીજા 25 વર્ષ ભગવાન માટે આપજો. એક અખતરો તમારા પાસે કરાવો, એક અખતરો કરાવો. અને તમારે બધાએ કરવાનું છે, નહીં કરે બાજુવાળાને સોગંદ. જે બાજુવાળાનું અહિત ઈચ્છતો હોય એ નહીં કરે. તમે તો હિતકારી છો બંને.
હવે અજબ કુંવર ને કરાવી લો, પૂર્ણાવતી અજબ કુંવર ભાઈ એક અગતરો કરાવું છું. આપણા બધાની ઉંમર 75 વર્ષ ગણી રાખો. 75 ના ઉપર જેટલા હોય 100 થી ગણે. આમ 75 પછી શું છે કે બધું કિનારે આવી ગયા ભાઈ, ક્યારે ધક્કો વાગી શકે એમ છે. પણ જે 75 થઈ ગયા છે એ પછી 100 થી ગણજો. ભગવાન 100 વર્ષના કરે, જે 75 પૂરા થઈ ગયા એમનો શતાબ્દી મહોત્સવ થાય. મારી શુભકામના. પણ અત્યારે જે યુવાનો છે 75 ગણો. આંખ બંધ કરો. 75 નો આંકડો તમારા સામે લાવો. 75 દેખાય છે. હવે તમારી અત્યારે કેટલી ઉંમર થઈ એનો આંકડો સામે લાવો. 75 ના બાજુમાં તમારી જે અત્યારની ઉંમર થઈ એને એના બાજુમાં ગોઠવો, જે ઉંમર હોય. 75 અને તમારી ઉંમરના વચ્ચે માઇનસ સાઇન મૂકો. 75 માઇનસ તમારી જેટલી ઉંમર હોય એને કરો, ઇઝ ઇક્વલ ટુ આંખ ખોલો. કયો આંકડો આવ્યો? જે આંકડો આવ્યો. કોઈનો 10 આવ્યો, 20 આવ્યો, 25 આવ્યો, 30 આવ્યો. હવે આ જે આંકડો આવ્યો તમારે એટલા વર્ષ જીવવાનું છે. કથાના અંદર સંકલ્પ લેજો કે આ જે આંકડો આવ્યો છે એટલા વર્ષને હું દિવ્ય બનાવવાનો પ્રયત્ન કરું, એટલા વર્ષને હું આધ્યાત્મિક બનાવવાનો પ્રયત્ન કરું, એટલા વર્ષને હું ભક્તિપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરું. આ એક્સરસાઇઝ રોજ કરવાની. કેમ કે આપણે ભૂલી બહુ જલ્દી જતા હોઈએ છીએ. એટલે આ આંકડાની એક્સરસાઇઝ રોજ, ફિગર મૂકવાનો, ઉંમર મૂકવાની, માઇનસ મૂકવાનો. અને જન્મદિવસ આવે ત્યારે થોડુંક રાત જન્મદિવસ પૂરું થાય ને, ઉજવણી વખતે બહુ વિચારવાનું નહીં, પણ પૂરું થાય એટલે કહી દેવાનું એક ઘટ્યું. हम रोज मर रहे हैं भाई, मृत्यु रोज हो रहा है. जब जन्म होता है तब वो मरने के लिए एलिजिबल हो जाता है. जब तुम्हारा जन्म होता है तो मरने के लिए एलिजिबल हो गए हो. मौत कभी भी आ सकती है जीवन के अंदर. बस ये आंकड़ो ध्यान रखજો भाई, અને એ આંકડાને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરજો. આમ બધા કરી શકે, આવું તો બધા જ કરી શકે. આ લૌકિક જગત છે, બે હાથ ભેગા ચાલે. કેમ કે લૌકિક આપણને ગમતું હોય છે ને, એટલે બે હાથ ભેગા ચાલે. પણ લૌકિક અને અલૌકિક બંનેને ભેગું ચલાવવું બહુ અઘરું છે. એ પછી આવું કરવું પડે. બહુ અઘરું છે ભાઈ. લૌકિક અલૌકિક ભેગું થઈને કરાવવું બહુ અઘરું છે. પણ આ રીતે સત્સંગ થતું જાય, સ્મરણ થતું જાય તો કોઈક વાર બંને હાથ ભેગા ચાલતા થઈ જાય છે. જેમ એન્જિનના અંદર આ જ રીતે એન્જિન ચાલતું હોય તો જ એનું ટ્રેન ચાલે, એમ જીવનના અંદર પણ લૌકિક અને અલૌકિક બંને ભેગા થઈને પૈડા ભેગા થાય ત્યારે જ જેને તમારી યાત્રા આગળ સુધી વધી શકે, ત્યારે જ તમે डेस्टिनेशन સુધી પહોંચી શકો. श्रीनाथ जी बाबा वो हमारा डेस्टिनेशन है, वहां तक हमें पहुंचना है. આટલો સમય તમારા પાસે બાકી છે. એ સમયને સુંદર રીતે લૌકિક અલૌકિક બંનેના સંગમ કરીને, કારણ કે આપણે સંસારમાં રહેતા હોઈએ તો
બાળકો હોય, પરિવાર હોય, સાસુ હોય, સસરા હોય, પિયર હોય, સાસુ હોય, સમાજ હોય, સોશિયલ હોય, કેટલી બધી જવાબદારી હોય. એ જવાબદારીઓના વચ્ચે પણ ભગવાનને જે ન ભૂલી શકે અને ભગવાનની ભક્તિ કરતા કરતા, સત્સંગ કરતા કરતા જે બંને હાથને એક સાથે ચલાવી શકે છે, એ જ વ્યક્તિ એ કોઈક લક્ષ્યને પામી શકે છે આધ્યાત્મિક શિખર ઉપર. એ જ વ્યક્તિ પોતાના જીવનને દિવ્યતા અને ભવ્યતાના સંગમથી સુંદર બનાવી શકે છે. તો એ લક્ષ્ય રાખજો. જે આંકડો બચ્યો છે એ આંકડાનો ઉપયોગ કરજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય.